वीरः सर्वसुरासुरेन्द्रमहितो वीरम्बुदा संश्रिता वीरेणाभिहत स्वकर्मनिचयो वीराय नित्यं नमः। वीरात्तीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपं वीरे श्रीधुत्रिकीर्तिकान्तिनिचय श्रीवीरभद्रं दिश। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મદ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પ્રજ્ઞાબોધ પુષ્પ 9 એમાં પાન નંબર 49 આપણે પહેલા ભાગની 28 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે 29થી આગળ જઈએ. ત્રિપૃષ્ઠ વાસુદેવની વાત આવ્યા કરતી હતી અને એ શરૂ થયું છે. આગળ જઈએ. બહુ જલ્દી લઈએ છીએ, ટૂંકમાં લઈએ છીએ આપણે. તે ચક્રરથને જીત્યા 3 ખંડ ત્રિપૃષ્ઠે પછી લે સર્વ રીતે શ્રેષ્ઠ વસ્તુ ભોગવે એ નૃપતિ છે રાણી 16,000 તેવી સર્વ સામગ્રી અતિ પણ ભોગ મમતા પાપના મૂળ આપતા ખોટી ગતિ. ચક્રરત્ન ઉત્પન્ન થયું, ત્રિપૃષ્ઠ વાસુદેવ જીતી ગયા, સામે પ્રતિ વાસુદેવ રૂપે અશ્વગ્રીવ હતા, એ હારી ગયા, વગેરે વગેરે આપણે જાણીએ છીએ. એટલે કે આ અવસરપીણી કાળના સૌથી પહેલાં એ ત્રિપૃષ્ઠ વાસુદેવ કહેવાય છે. અને એ ચક્રરત્ન જીતી ગયા, એટલે કે અર્ધ ચક્રવર્તી કહેવાય વાસુદેવ હોવાથી. 3 ખંડ જીતી ગયા. ચક્રવર્તી હંમેશા 6 ખંડ જીતે. પછી એક બધું જીતતા એક રાજાનું કે એક રાજાનું જે કંઈ હોય તે બધું જ પોતાની માલિકીનું થઈ જાય. એટલે કે બધાની જ સર્વશ્રેષ્ઠ વસ્તુ ભોગવવા માંડ્યા. આ નૃપતિ, આ ત્રિપૃષ્ઠ રાજા અથવા વાસુદેવ જે કહ્યો તે અતિશય ભોગવિલાસમાં ડૂબી જાય છે. અતિ એટલે અતિશય, અતિરેકમાં અને પતનના માર્ગે જાય છે. 16,000 રાણી, એટલા જ સુપુત્રો અને આ બધી જ સામગ્રીમાં ભોગ ઉપભોગમાં ભોગની મમતા જે હતી એ પાપના મૂળિયા છે અને એને ખોટી ગતિ આપે છે, દુર્ગતિમાં લઈ જાય છે. અપધ્યાન થાય છે, દુર્ગતિ થાય છે. અને વાસુદેવ હંમેશા ચક્રવર્તી વાસુદેવ રાજેશ્વરી તે નરકેશ્વરી એ કહેવત ખોટી નથી. મોટે ભાગે બોધ ન પામે, સમ્યક દર્શન ન લે, મોક્ષે ન જાય એટલે એમને અધોગતિ રાહ જોતી ઊભી જ હોય. કેમ કે એમણે ઘણા નિર્ણય લીધા હોય, ઘણા એવા અપકાર્ય કરવા પડ્યા હોય અને ઘણું બધું. અને આ ભોગ ઉપભોગ તો પોતાની વાત છે, પ્રજાનું પાલન કરતા નહીં પણ પોતે પોતાના સ્વાર્થવશાત આ બધામાં રહ્યા છે અને મમતા મારી નાખે છે. જ્યાં મમતા હોય ત્યાં સમતા ઘર ન કરે. મમતા અને સમતા સાથે ઘર ન કરે, ક્યારેય ન કરે, કોઈના માટે ન કરે. એટલે મમતા જ હતી, મમતા મૂળિયામાં હતી, માત્ર ભોગ ઉપભોગ નહોતા. અનાસક્ત ભાવે, ઉદાસીન ભાવે, વિરક્ત બુદ્ધિથી એમણે ભોગવ્યા નથી, પરંતુ સતત સદા આસક્ત બુદ્ધિથી કર્યું છે અને એટલે એની ગતિ બગડી ગઈ છે. આગળ જઈએ. સદ્ધર્મને ભૂલી પરિગ્રહ પાપમાં મરતા લગી ત્રિપૃષ્ઠ વાસુદેવ વસીયો તજી દયાને મૂલગી મરી સાતમી નરકે ગયો ત્રાસી અરે પસ્તાય ત્યાં માર્યા ઘણા જીવો અરે નરભવ ગયો અન્યાયમાં. કેવી રીતે ગયો? તો કે સદ્ધર્મ એટલે કે આત્મધર્મને ભૂલીને પરિગ્રહ રૂપી પાપના પોટલામાં જ મરતા સુધી રહ્યો એ ત્રિપૃષ્ઠ વાસુદેવ હવે દયાને સમૂળગી, મૂલગી એટલે અહીંયા સપૂચી કહે છે, એ સપૂચી આપણે સમૂળગી કહીએ, અહીંયા મૂલગી લખ્યું છે કે બિલકુલ તળિયામાંથી જ, ઊંડાણમાંથી જ, મૂળમાંથી જ એ દયા ધર્મનો છાંટોય રહ્યો નહોતો એ ત્રિપૃષ્ઠ વાસુદેવ. ધગધગતું કાનમાં શીશુ રેડાવનાર આ ત્રિપૃષ્ઠ વાસુદેવ. મરી સાતમી નરકે ગયો ત્રાસી અરે પસ્તાય ત્યાં. ઘણા પાપ કર્યા છે, આપણે કહેતા નથી, આગળ આવે તો આગળ વાંચીશું, પણ 7મી નરકના ગામી થઈ ગયા.
અને એમાં અફસોસ પણ કરે છે કે અરે મેં ઘણા જીવો માર્યા અને હવે નરભવ મનુષ્ય દેહ, દેવોને દુર્લભ એવો માનવદેવ મળ્યો હતો, પણ મેં કાંઈ કલ્યાણ કર્યું નહીં, ન્યાય નીતિથી રહ્યો નહીં અને અન્યાય સભર જ જીવન હતું. ભોગ ઉપભોગ અને બધે જ અન્યાય અને અનીતિ. અમારી શું વલે થાય છે એમ એમને અફસોસ થાય છે, થોડોક પસ્તાવો થાય છે. દુઃખમાં માણસને વધારે રામ ભગવાન સાંભળે, પણ સુખમાં છકી જાય. સુખમાં સોની સાંભળે ને દુઃખમાં રામ સાંભળે, એવી વાત છે. એટલે ત્યારે પરિગ્રહ બુદ્ધિ હતી, સોનું સાંભળતું હતું અને બીજાને અન્યાય કર્યો, ઘણો અન્યાય કર્યો. ત્રાસ, જુલમ, સીતમ, જે શબ્દ કયો તે ત્રિપૃષ્ઠ વાસુદેવને લાગુ પડે છે. 31મી ગાથા. દુર્બુદ્ધિ વશ પાપો કરી રે, ધન તણા ઢગલા કર્યા, ખાદ્ય અખાદ્ય પદાર્થ મેં આચાર ભૂંડા આચર્યા, રે પરમ ધર્મ ધર્યો નહીં, વ્રત નિયમો વિસાર્યા, શીલદાન તપભાવો ક્ષમાદિ નર ભવે ના ધાર્યા. મેં દુર્બુદ્ધિ સૂજી ગઈ, મને કુમતિ આવી ગઈ. સન્મતિ આવવાની બદલે સન્મતિનાથ થવાના છે, પણ ત્યારે પોતાને કુમતિ આવી ગઈ છે અને મેં ઘણા પાપ કર્યા. સારામાં સારો યોગ મળ્યો, સારામાં સારા ઉજ્જવળ સંયોગો હતા, મરીચીનો ભવ હતો, પણ બધું ધીમે ધીમે ડાઉનફોલ ડાઉનફોલ ડાઉનફોલ, પડતી પડતી પડતી, અધોગતિ અધોગતિ અધોગતિ. આજ વર્ધમાન સ્વામીની જ વાત ચાલે છે, વર્ધમાન સ્વામીના ભવની જ વાત ચાલે છે, પણ વર્ધમાન સ્વામી તરીકેના નહીં કે જ્યાં બધું વર્ધમાન થતું ગયું અને અહીંયા બધું જ અશુભ વર્ધમાન થતું ગયું ને શુભ રિયમાન ઘટતું ગયું. મેં ધનના ઢગલા કર્યા એમ કે છે. ખાદ્ય અખાદ્ય પદાર્થનો કોઈ વિવેક રાખ્યો નહીં. આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે, આ ખવાય, આ ન ખવાય, આ માંસાહાર છે, ન કરાય, આ આમ ન કરાય, કોઈ જાતનો વિવેક રાખ્યો નહીં. આચાર તો કે મારું આચરણ પણ ભૂંડામાં ભૂંડું મેં આચર્યું. ખરાબમાં ખરાબ કહીએ. રૂડું અને ભૂંડું શબ્દ સૌરાષ્ટ્રમાં સૌથી વિશેષ વપરાતો છે. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ વાપર્યો છે કે એટલે બીજો કોઈ શબ્દ ન મળે એટલે ભૂંડ ઉપરથી આવેલું શબ્દ તે ભૂંડા, એટલે તરત જ બધાને એક જાતનો તિરસ્કાર, અણગમો, ધિક્કાર છૂટે કે અરે રે આવા કર્યા. ભૂંડ સાંભળતા જ વિચાર આવી જાય છે, તેમ વાંચતા વિચાર આવી જાય છે. એવી રીતે એવો શબ્દ વાપર્યો છે કે મેં આવું જ બધું આચરણ કર્યું. દુરાચરણ પણ નહીં લખ્યું, ભૂંડને જ યાદ કર્યો છે. કારણ કે એને કોઈ દિવસ ભોગથી સંતોષ હોય જ નહીં. તૃષ્ણા તૃષ્ણા ને તૃષ્ણા. એક અપેક્ષાએ શાસ્ત્રોએ, શાસ્ત્ર કરતા પુરુષોએ ચક્રવર્તીને પણ ભૂંડની ઉપમા આપી છે, જો બૂઝે નહીં તો, કે આટલી આટલી સામગ્રી છે તો પણ એ ચક્રરત્ન એવો બાંધ્યો છે, ઉદય છે એટલે જીતવા નીકળે છે અને ચક્રવર્તી થાય છે. એટલો પરિગ્રહ, કેટલો પરિગ્રહ, વાત કીધી ન જાય એટલો પરિગ્રહ. પણ પરિગ્રહ બુદ્ધિ ન હોય, સદબોધ પામી જાય તો વાંધો નથી. ઉદાસીન ભાવે હોય. ભરત ચક્રવર્તી હતા જ, પણ બિલકુલ અનાસક્ત ભાવે ભોગવ્યું છે. રે પરમ ધર્મ ધર્યો નહીં. મેં પરમ ધર્મ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મ મળ્યો, વિશ્વ ધર્મ, આત્મધર્મ. જગતમાં પહેલાં એક જ ધર્મ હતો, એનું નામ આત્મધર્મ. બધા આત્મા છે અને આત્માએ આત્માને મોક્ષે પહોંચાડવાનો અથવા મુક્તિપુરીમાં લઈ જવાનો, મોક્ષની જે વ્યાખ્યા હોય તે, અને તે પ્રમાણે કરવું, તેનું નામ આત્મધર્મ હતું, એટલે વિશ્વધર્મ હતો. પછી જૈન ધર્મ શબ્દ તો બહુ મોડો દાખલ થયો, ત્યાર પછી એ સર્વજ્ઞ ધર્મ કહેવાયો, કેવલી પ્રરૂપિત ધર્મ કહેવાયો, નિર્ગ્રંથ ધર્મ સૌથી વધારે કહેવાયો. જે જૈન ધર્મના શાસ્ત્રોમાં અને બૌદ્ધ ધર્મના શાસ્ત્રોમાં બંને લગોલગ ઘણો બધો વપરાયો છે. અને વચનામૃતજીમાં પરમ કૃપાળુ દેવે નિર્ગ્રંથ શબ્દ પાસેથી ઘણું કામ લીધું છે. તો આટલું મને યોગ મળ્યો હતો, છતાં મેં પરમ ધર્મ ધર્યો નહીં. વ્રત નિયમો પણ બધા જ વિસારી દીધા, ભૂલી ગયો. શીલ, દાન, તપ એટલે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય મુમુક્ષુના ઘટમાં હોવા જોઈએ એ પણ ન કર્યા. અને સંયતિ ધર્મમાં જે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય, આ બધા શ્વેત ધર્મ હોવા જોઈએ એ પણ મેં પાળ્યા નહીં. ન ગૃહસ્થ ધર્મ પાળ્યો કે ન અણગાર ધર્મ પાળ્યો કે મુનિ ધર્મ પાળ્યો. સાગાર કે અણગાર મેં એકેય કર્યું નહીં, અને દાનશીલ જેવું કર્યું નહીં, કાંઈ જ કર્યું નથી. હા હા પડ્યો દુઃખ સાગરે, કોનું શરણ શોધું હવે, હું ક્યાં જઉં, કોને પૂછું, રે કોણ મુજને સાચવે. ત્યાં તો પકડતા નારકી બીજા ભયંકર ક્રોધી છે, અંગો ચીરે ને નેત્ર કાઢે, છેદી છેદી રાંધી દે. આવો વિચાર કરે છે, મનોમંથન કરે છે નરકમાં બેઠા બેઠા.
મનુષ્ય વિચાર કરે તેવું મૂકેલું છે કે હવે શું થાય, આટલું હું ક્યાં જઉં, કોની પાસે જઉં, કોને પૂછું, અને અહીંયા મને સાચવે પણ કોણ, અને સાચવે છે એટલે સચવાઈ જાય છે પણ કેવા, તો કે પરમ અધમ દેવો છે, પરમાધામી દેવો કહીએ, હલકી કોટીના દેવો, એ દુઃખ આપવામાં કોઈ મણા રાખતા નથી, બાકી રાખતા નથી. નારકોને એકબીજા પોતપોતે પણ લડે છે પૂર્વભવ સંભાળીને, અને આ અધમ દેવો પણ લડાવે છે કે કરાવે છે, લડાઈ કરાવે છે અને એકદમ બાજે ઝઘડાવે છે. એટલે કેવું તો કે માથું પકડીને મારે તેમ બીજા ભયંકર ક્રોધી છે, નારકના જીવો છે અને દેવના જીવો છે. નરકમાં એનું કામ જ, એનો રોલ જ. આપણે જે 15 પરમ અધમ કહીએ છીએ, આપણે સાથે બોલી જઈએ પરમાધામી, પરમાધામી, પરમ અધર્મી, પરમ અધમ, તે પરમાધામી દેવ, એનું કામ જ આ છે. અંગો ચીરે, એક એકથી અવયવની ચીરફાડ કરે છે. પોસ્ટમોર્ટમ કરીને જોયું હોય કોઈએ, આપણે તો જોયું નથી, જોવાની ઈચ્છા ભાવે નથી. કલ્પના કરીએ તો કે એ જે ચીરફાડ કરતું હોય કે ક્યાં શું વાંધો હતો, એવી રીતે એક એક અવયવ છેદી નાખે છે. એટલે કોઈ જાતનું ઠેકાણું નથી, જડ હોય એવી રીતે ચીરે છે. આ જીવ છે, આત્મા છે, દુઃખ લાગે છે. અને પાછા આપણે જાણીએ છીએ કે વૈક્રિય શરીર છે એટલે પાછા ભેગા થઈ જાય છે, ઓટોમેટિક ભેગા થઈ જાય, પાછા છૂટા પડે, પાછા ભેગા થઈ જાય. એમ દુઃખના પાર નથી. અને નેત્ર કાઢે, આંખ કાઢી નાખે, અહીંયા કંઈ એનેસ્થેશિયા ન આપે તો પછી કેવું દુઃખે, વિચાર કરતાંય કંપારી છૂટે એવું છે. તો કે અમારી આંખ કાઢી નાખે, છેદી છેદી રાંધી દે. બીજા બધા અવયવ કાપ્યા હોય, કાપકૂપ કરી હોય, આપણે જેમ શાક સમારીએ છીએ તેમ આપણે સમજી શકીએ એમ છીએ. આ કંઈ કલ્પના બહારની વાત નથી. આપણે શાકને કેટલું કેટલું કરીએ છીએ, સમારીએ, વઘારીએ, છીણીએ, ઝીણું સમારીએ, જાડું સમારીએ, એન્ડ વોટ નોટ, કેટલું બધું એના ઉપર કરીએ, વિતાવીએ છીએ. તો કે એવી રીતે જીવ જ છે, પણ આ પંચેન્દ્રિય જીવ અને આ નરકના જીવને એને પાછા રાંધે છે અને રાંધીને આપે કે લે તું ખાય, એના જેવું. એટલે ટૂંકમાં દુઃખનો પાર નથી, એ વર્ણન છે. આગળ જઈએ. 33મી ગાથા. પાછું શરીર આખું થતાં તે વન વિશે દોડી ગયો. પાછું ભેગું થઈ જાય એટલે એમ થયું ચાલો છૂટ્યા. જેવું દોડવા જાય છે, વૈક્રિય શરીર છે એટલે લઈ શકે. અને ત્યાં તો સિંહરૂપી નારકીના નખમુખે દુઃખી થયો. ત્યાં નરકના જીવ બીજા દુઃખ દેનારા હોય એ પણ વૈક્રિય રૂપ ધારણ કરી શકે. એ ગયો તો એની પાછળ એ ગયા, અને ત્યાં જઈને નખ અને મુખ, એટલે નખથી એકદમ નોર કહીએ તે સિંહના નોર, પંજા, એનાથી ફાડી ખાય છે, નૃસિંહ અવતારમાં બતાવે છે તેવું. અને એના કરતાં વિશેષ આ તો દુઃખ આપવાનું છે. અને પછી મુખે, મુખથી ફાડી ખાય છે એટલે કે સિંહનો શિકાર થઈ જાય છે, સિંહ ખાઈ જાય છે. રે નરક ભૂમિની વેદના વધુ વીંછી ડંખ હજારથી. અને જો નરકમાં ને નરક મારીએ, પરમાધામી દેવ થોડીક વાર શાંતિ રાખે તો હજારો વીંછીના ડંખથી શરીરને તો વેદના થાય જ છે. ખાવા પીવાનું ના મળે, નહીં તો આટલું કરતાં એમ થાય કે ભલે ને જેલ નરકની, ખાવા પીવાનું તો મફત મળે છે ને, કામ તો કરવું પડતું નથી. તો કે ના, ખાવા પીવાનું ન મળે. દુઃખી તરસ ભૂખ અપારથી, અપાર ભૂખ લાગે છે. કેટલા વર્ષોની હોય, અસંખ્યાત વર્ષોની, સંખ્યાત વર્ષોની, લાખો કરોડો જે કહો તે, હજારો લાખો વર્ષની ભૂખ, એટલે કેટલું કહેવાય. અને તેમ છતાં કાંઈ જ મળતું નથી. અપાર ભૂખ છે, પાર ના આવે એવી ભૂખ છે. આ બધામાં ભલે વાંચીએ પણ આપણે જઈ આવ્યા છીએ. અને પ્રભુ કહે છે અનંતી વાર, અરે એકવાર ગયા હોય તોય શું, પણ આપણને કાંઈ યાદ છે? યાદ નથી જ સારું છે ને. નહીંતર એમ થાય કે નરકમાં તે મને આમ કર્યું હતું, તમે મને આમ કર્યું હતું. બીજા જઈ આવ્યા હોય ને એટલે આપણે કરીએ રાગદ્વેષ શરૂ. એવું જ દેવલોકના સુખવાળા દેવદેવી યાદ આવી જાય તો આપણે શરૂ તો કરીએ જ. એ તો આપણી સ્વભાવ નથી, વિભાવ છે, પણ સ્વભાવ થઈ ગયો છે, આદત થઈ ગઈ છે. તરત જ યાદ આવે. આ ભવનું જો યાદ હોય, યાદ રાખતા હોય, ભૂલી શકતા નથી, તો બીજા ભવનું યાદ હોય તો શું કરીએ? શું કરીએ? કોઈક જ સુગ્ન જીવને ધડ પર માથું રહે અને વૈરાગ્ય રહે, નહીં તો એ રહી શકે નહીં. અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાનમાં પડી જાય, નવા કર્મ બાંધે. એમાં કૃપાળુદેવ જેવા અપવાદ સવાલ જ નથી. એમને તો વૈરાગ્યમાં જોશ મળે, જોમ મળે, જોરથી વૈરાગ્ય, આકરો વૈરાગ્ય થઈ જાય. આકરો એટલે એકદમ ઉગ્રતા પોયે, અને આકડો એટલે કળી ન શકાય, ઓળખી ન શકાય તેવો આકડો. 34મી ગાથા. વાણી અગોચર દુઃખ ભારે, ટાઢ કેમ ખમાય ત્યાં. લોખંડનો મેરુ મુકેશ તખંડ શીતથી થાય જ્યાં. મન વચન તનથી પર થકીને ક્ષેત્રથી દુઃખ થાય જ્યાં.
દિન રાત દુઃખો ભોગવે, નહીં આંખ પણ મીચાય ત્યાં. આપણે નરકના દુઃખ વાંચીને દુઃખી નથી થવું, હમણાં પૂરું કરીએ છીએ. સાંભળીને વાંચીને દુઃખ થાય, રહી આવ્યા તોય કાંઈ દુઃખ લાગતું નથી. અને નાનપણમાં વાંચ્યું હોય કે બહુ વર્ષો પહેલાં વાંચ્યું હોય તો ત્યારે દુઃખ લાગ્યું હોય, જેટલું દુઃખ અત્યારે ન લાગે. પણ અફસોસ થવો જોઈએ કે અરે રે આ મનુષ્ય ભાવ એને આટલા દાયકા તો નીકળી ગયા, પણ હવે જે કાંઈ હોય તે મારે કલ્યાણ જ કરવું ઘટે એ મોટો બોજ છે. કે નરકમાં તો આવું છે, દેવમાં લાંબા લાંબા આયુષ્ય છે, કોઈ કારણથી પૂરા થતા નથી, વચ્ચેથી ઘટતા નથી, ભોગવ્યે જ છૂટકો છે. તો એટલા હજારો લાખો વર્ષ આપણા કેમ જાય અને શું કામ એટલી ડીલે પોસાય? અને સમભાવ અહીંયા ન હોય તો ત્યાં કેવી રીતે રહે? માટે અત્યારે અહીંયા આ ભવે જ સ્વભાવનું ભાન, સમતા વગેરે કરી લેવા પડે, સમ્યક દર્શન કરવા પડે, સમાધિમરણ કરવું પડે, જે કાંઈ કહો તે ગુણ વિકસાવવા પડે. અહીંયા જ થઈ શકશે, ત્યાં એટલું થવાના ચાન્સ નથી. અને જો અહીંયા કરીને ગયા તો ત્યાં જોઈ લઈશું એમ કહી શકીએ કે જોઈ લેવાશે, કાંઈ દુઃખ નહીં લગાડીએ. જે કોઈ નરકમાં અત્યારે છે એ જીવની આપણને દયા આવે, તે જીવને કાંઈ દુઃખ નથી. એ સમ્યક દર્શન લઈને ગયા છે એટલે એ શાંતિથી, ટેસ્ટથી, આનંદથી પોતાના કર્મ ભોગવી લે છે. નવા બિલકુલ બાંધતા નથી. નવા અનંતાનુબંધી એવા બાંધતા નથી, બાકી તો જીવ માત્રને બંધાય. આમાં શું કહ્યું તો કે અગોચર દુઃખ ભારે છે, વાણીમાં આવી શકે નહીં એટલું દુઃખ છે. આ તો ઉપરથી કહ્યું આપણે. ટાઢ કેમ ખમાય ત્યાં, આપણને એમ થાય કે એકલી ગરમી જશે તો કે ના, એટલી ભરપૂર ઠંડી પણ ખરી. પછી લોખંડનો મેરુ પર્વત છે, એટલે કે લોખંડનો ગોળો કયો કે જે કયો તે, અથવા ગોળાની બદલે અહીંયા તો મેરુ પર્વત જ લખ્યું છે કે લોખંડના પર્વત, મેરુ પર્વત જેવડો લોખંડનો કરે, શતખંડ શીતથી થાય જ્યાં. એ અડધા પહેલાં જ નજીક આવે ત્યાં જ એટલી ઠંડી કે એ લોખંડના ગોળાના 100 ટુકડા થઈ જાય, 100 ટુકડા થઈ જાય. શતખંડ ચોખ્ખું લખ્યું છે. મૂળ પુરાણમાં પણ વાંચ્યું છે કે શતખંડ જ શબ્દ મૂક્યો છે. 100 ટુકડા થઈ જાય છે. આપણે કહીને કે અનેક ટુકડામાં કાચ વિભાજિત થઈ ગયો, પડી ગયો, તૂટી ગયું. અને આ કાચ તો એકદમ કણી કણીને, ઝીણી ઝીણી કરચને ઘણા બધા ટુકડા થયા. એવી રીતે કહે છે કે એક એકના મેરુ પર્વતના 100 ટુકડા થઈ જાય, એવી ઠંડી. મન વચન તનથી પર થકી, મન વચન કાયાથી, એટલે મન વચન તો આવી ગયું, કાયા તો આવી ગયું, તન મન ધન કહીએ તેમ. અને ક્ષેત્રનું દુઃખ પણ એટલું છે અને પોતાના મન વચન કાયાથી પણ છે. દિન રાત દુઃખો ભોગવે, રાત અને દિવસ આ બધા દુઃખ ભોગવે છે. નહીં આંખ પણ મીચાય ત્યાં, અને ત્યાં આંખ પણ મીચવા જેવું રહેતું નથી. ગાથા નંબર 35. ત્રિપૃષ્ઠના વિયોગથી બળભદ્ર વૈરાગી બને, મુનિપદ ધરી તપ ધ્યાનથી તે સર્વ કર્મો ને હણે. તે મોક્ષ પદવી પામ્યા જ્યાં જ્ઞાન વીર્ય અને અનંતતા, બાધા રહિત ત્રિકાળ ત્યાં છે આત્મ પરમાનંદતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ, હંમેશા વાસુદેવ અને બળદેવ બે ભાઈઓ હોય, અને બળદેવ વાસુદેવને પ્રીતિ બહુ જ હોય. વાસુદેવ આવા કામ કરે છે તો પણ બળદેવને મારો ભાઈ તો રીએ ને રીએ જ. એ બંનેના એવા ઋણાનુબંધ છે. માતા એક, પિતા જુદા, બરાબર, તો પણ એટલી પ્રીતિ, અતૂટ પ્રીતિ છે. તો ત્રિપૃષ્ઠનો વિયોગ ક્યારેક તો થાય. ત્રિપૃષ્ઠનો દેહ ત્યાગ થયો એટલે જે બળભદ્ર એટલે બળદેવ હતા, એનું નામ વિજય હતું, એ વિજય બળદેવ એ પણ આ અવસરપણી કાળના પહેલાં બળદેવ, અને આ પહેલાં વાસુદેવ છે. શ્રી કૃષ્ણજી થયા તે 8મા વાસુદેવ થયા. તો કે આ બળભદ્ર વૈરાગી બને, એટલે એને એકદમ વૈરાગી આવી ગયો કે મારો ભાઈ જતો રહ્યો. એટલે પોતે દીક્ષા, સંયમ, મુનિપદ અને તપ ધ્યાનથી બધા જ કર્મોનો ક્ષય કરે છે. મોક્ષ પદવી પામ્યા એટલે સર્વ કર્મોનો સમસ્ત સર્વથા પ્રકારે ક્ષય મોક્ષપદને પામ્યા. જ્યાં જ્ઞાન વીર્ય અનંતતા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, એટલે કે અનંત ચતુષ્ટયની છોડ ઉડે છે, એ મય જ છે. બાધા રહિત ત્રિકાળ ત્યાં છે આત્મ પરમાનંદતા. કોઈ જાતની બાધા નથી, એટલે કે અવ્યાબાદ સુખના ધણી થયા. અને ત્રિકાળ, ત્રણેય કાળ માટે, શાશ્વત કાળ માટે ત્યાં આત્મા પરમ આનંદમાં પરમાત્મા થઈને રહ્યો, એટલે કે પરમ આનંદમાં ઝૂલે છે અને રહેવાના છે. જુઓ, બે ભાઈ કેવા જુદા પડી ગયા. એકની ગતિ નરકમાં અને એક મોક્ષમાં, બંને એક્સ્ટ્રીમ, બંને સાથે રહ્યા, બંનેને અતૂટ પ્રીતિ, છતાં પોતાના કર્મ, પોતાનો સવડો અને અવળો પુરુષાર્થ તો બેએ કર્યો.
એકે સમ્યક કર્યો, એકે અસમ્યક કર્યો, એકે સવડો કર્યો, એકે અવળો કર્યો, સીધો, સુલટું ને ઉલટું, એટલો જ ફરક છે, જાજો છે જ ક્યાં. અને કોઈ કાંઈ કરી શક્યું નહીં, બચાવ્યું નહીં કે તારે આ ધંધા ન કરાય, કે તું આ કામ ન કર, મને તારા પ્રત્યે આટલો પ્રેમ છે તો તું આ મૂકી દે. સાંભળે કોણ ને કરે કોણ? હું તો વાસુદેવ. ત્યાં તો પછી ભાઈ કાંઈ નહીં, હું તો મોટો વાસુદેવની પદવી ધારણ કરી છે. મેં નિયાણું કરીને આવ્યો છે, હિંસા કરી છે, અને નકામો ડાયા થાય પણ થાય છે. કોણ? મહાવીર સ્વામીનો ભવ છે, જાજુ ન બોલાય. આપણે ત્રિપૃષ્ઠ વાસુદેવને કહીએ છીએ, અને એ તો ભૂતકાળની વાત થઈ ગઈ, એ પર્યાયની વાત છે. પણ આપણે એવો ધિક્કાર ન લાવી શકીએ, કેમ કે જીવ કયો છે? મહાવીર સ્વામીનો છે. તો એવી ભૂલ થાય છે. જો ભગવાનની આવી હોય, તીર્થંકર દેવા આવું કરે, તો આપણે બધા નહીં કર્યા હોય, કંઈ ભૂતકાળમાં કર્યા જ હોય ને નાના મોટા પાપ, આવા નહીં કર્યા હોય. આવી પદવી આપણે નિયાણું નહીં કરી હોય, આવી પદવીના ધારક થવું નથી. આપણે કાંઈ ચક્રવર્તી થાય તો જ મોક્ષે જવાય, વાસુદેવ થાય તો જ થાય ના, તીર્થંકર દેવ થાય તો જ થાય ના. સામાન્ય મનુષ્ય રહીને સામાન્ય વ્યક્તિમાંથી, જનમાંથી જીન થવું છે. સામાન્ય વ્યક્તિ, જન અને જીન, રાગ દ્વેષ અજ્ઞાન જીતી લઈએ, જીન થઈ જાય, મોક્ષે જઈએ. આપણને એમાં રસ છે. આપણને આ બધું કરવાનું નથી. આટલા ભવનું પરિભ્રમણ આપણે ન હોય. હવે કરાય? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો આ કૃપાળુદેવ બીજા મહાવીરની શીખ છે. તો એમણે પ્રતિજ્ઞા લીધી અને એ જ લેવા યોગ્ય છે. આમણે તો ભલે બધા બાજે ઝઘડે, જે થવું હોય તે થાય. 36મી ગાથા છે. બે ભાઈમાં ગતિભેદ પાડે, કર્મ શત્રુ જો કરે, અગણિત વર્ષો નરક દુઃખે જાય રીવી આખરે. વનિ સિંહગીરી ઉપરે તે સિંહ રૂપે અવતરે, હિંસા દીપાપે સિંહ મરી ફરી નરક ખાડે ઉતરે. એટલું બધું સરસ બ્રહ્મચારીજીએ લખ્યું છે કે આમાં કાંઈ વિવેચન કરવા જેવું નથી. વાંચતા જાઓ, ગાતા જાઓ, મગજમાં નોંધતા જાઓ, સમજાતું જાય. કાંઈ કહેવાની જરૂર નથી, છતાં આપણે કહેવાની ચેષ્ટા કરીએ છીએ. બે ભાઈમાં ગતિભેદ પાડે આવ્યું. કર્મ શત્રુ જો કરે, આ કર્મરૂપી દુશ્મન છે, એને જ આ બધું કર્યું છે. અગણિત વર્ષો નરક દુઃખમાં જાય છે. અંતે રીબાઈને આખરે વનિસિંહ નામનો એક પર્વત છે, જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આવ્યો છે, અને ગંગા નદીના કિનારા પાસે આવેલો. તે વખતે તો એ વનિસિંહ નામનો ગિરી, એમાં સિંહ રૂપે જન્મી જાય છે. કોણ? ત્રિપૃષ્ઠ વાસુદેવ. પહેલાં તો મોક્ષગામી હતા, મોક્ષે ગયા. બળદેવ અને મોક્ષે ગયા, સ્વર્ગમાં નહીં. આ બળદેવ તો મોક્ષમાં ગયા, વિજય બળદેવ મોક્ષમાં ગયા. હિંસાદી પાપથી સિંહ પાછો મરી પણ જાય છે, એટલે કે દેહત્યાગ તો થાય જ. એટલે એ જ ભવમાં કેટલા બધા પાપ કર્યા નવા, અને ફરી નરક ખાડે ઉતરે. પહેલી નરકમાં, રત્નપ્રભા નામની પહેલી નરકમાં, એક સાગરોપમના આયુષ્યવાળા એ દેવ થયા. દેવ થયા શું? નારક થયા. કોણ? ત્રિપૃષ્ઠ વાસુદેવ. સિંહ થયા, પાછા નરકે ગયા. આમ પાપના તો ગુણાકાર જ થતા જાય છે. આમ પણ મિથ્યાત્વ હશે, પડી ગયા છે મરીચી પછી, એટલે મિથ્યાત્વને હિસાબે અનંત બધું થયા જ કરે છે. વચ્ચે મનુષ્ય, તિર્યંશના, એકેન્દ્રિયના એવા પણ ભવ આવે છે, નથી આવતા એમ નહીં. ખરેખર આવવું ન જોઈએ, પણ આ મહાવીર સ્વામીનું અપવાદરૂપ છે જીવનચરિત્ર, કે જેની નોંધ પણ કોઈએ નથી લીધી. કારણ કે કેવી રીતે લે? એમાં તો બધું જતું રહે, જાતિસ્મરણ જ્ઞાન કે આગલા ભવનું જ્ઞાન કે અવધિક જ્ઞાન, કે પછી એ નથી. એટલે કેટલા બધા પાછા, એક બે નથી લીધા, ઘણા બધા છે. 27 મુખ્ય ભવ, અમુખ્યનો હિસાબ નથી. ત્યાંથી છૂટ્યા ભરતના હિમવાન પર્વત ઉપરે, તે સિંહ બની વિકરાળ રૂપે ક્રૂરતા કરતો ફરે. મૃગ મારીને ખાતો હતો ચારણ મુનિ ત્યાં આવ્યા, આકાશથી ઉતરી મુનિ પૃથ્વી ઉપર બિરાજ્યા. કાંઈક હવે છેડો છૂટકો દેખાય છે. જંબુદ્વીપના જ પૂર્વ દિશાના મહાવિદ્ય ક્ષેત્રમાં, પૂર્વ દિશાનું ભરત ક્ષેત્ર, ભરત ક્ષેત્રના હિમવાન પર્વત ઉપર હવે આવ્યા. પેલો વનિસિંહ પર્વત હતો, આ હિમવાન પર્વત છે. ત્યાં સિંહ બને છે. સિંહ, નરક સિંહ, એક જ વાર સિંહ નથી થયા. આ સિંહ બનીને વિકરાળ સ્વરૂપમાં ક્રૂરતા કરતો ફરે છે. મૃગ મરીને ખાતો હતો. એટલે મૃગ એટલે હરણ પણ થાય, મૃગ એટલે પશુ પણ થાય. એટલે એ પશુપતિ જ કહેવાય છે આમ જુઓ તો, કે મૃગેન્દ્ર કહીએ છીએ. મૃગેન્દ્ર એટલે સિંહનું જ વિશેષણ છે, કે જે પશુનો રાજા છે. તો આ વખતે તો મૃગ જ ખાતો હતો, હરણ જ ખાતો હતો. એટલે એણે મારી નાખ્યું હતું અને ખાતો હતો. અને બરાબર
બે વાત છે, ખાવા જાય છે ત્યાં ચારણ મુનિ પધાર્યા, અને કોઈ એમ કે ખાવાની શરૂઆત થઈ ગઈ હતી, એક બાઈટ લીધું, આપણે કહે ને જમવા બેઠો જ, આરોગવા બેઠો, અને ત્યાં ચારણ મુનિ આકાશમાંથી પધાર્યા. આ જ હાલતમાં જેમ ચેલાતી પુત્રમાં લોહી નીગળતી તલવાર હતી, માથું હતું, અને તે વખતે પધાર્યા. આ માંસાહાર કરી રહ્યો છે ત્યારે ત્યાં આપણે કહીએ અશુદ્ધ થઈ ગયું, અશુદ્ધ આહાર, એમ નથી. તે ચારણગામી આકાશગામીની વિદ્યાવાળા ચારણ મુનિ પધાર્યા, આકાશથી ઉતર્યા અને પથ્થર ઉપર બિરાજમાન થઈ ગયા. કોણ એમને બેસો કહેવાનો? આ સિંહ બેસો કહે, પધારો કહે, એ તો કોળીઓ જ કરી જાય. એની બદલે ટેસ્ટથી નિર્ભય થઈને, નીડર થઈને સામે પથ્થર ઉપર સિંહની બાજુમાં જ બેસી ગયા. શ્રી તીર્થપતિ શ્રીધર કને વિદેહમાં મુનિએ સુણી, હતી વાત કે હિમવાન પર વસનાર સિંહ મહાગુણી. તે તેજ ભરતે તીર્થપતિ 24માં દશમે ભવે, નામે મહાવીર અવતરી બહુતારશે જીવો હવે. આ મુનિવરે શ્રીધર નામના તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રમાં, આ તો બધા ઉડતા ઉડતા બધે જતા હોય આકાશગામીની વિદ્યા, એટલે એ શ્રીધર તીર્થંકર પાસે મહાવિદ્ય ક્ષેત્રમાં આ ચારણ મુનિએ વાત સાંભળી હતી, સભામાં બોલ્યા હતા, એટલે કે હિમવાન પર્વત ઉપર એક સિંહ વસે છે ને મહાગુણિયલ છે, મહાગુણી સિંહ વસે છે. એ વાત સાંભળી હતી અને ત્યાં અહીંયા જ પધાર્યા. અને એ મહાગુણી એટલા માટે છે કે અત્યારે જે છે તે એ સમ્યક દર્શન પામશે આ ભવે, અને પછી તીર્થંકર દેવ થશે 10મા ભવે, એટલે તે ભવથી 10મા ભવે એ 24માં તીર્થંકર દેવ થનાર છે, એટલે મહાગુણવાન જીવ છે, અને એનું નામ મહાવીર છે. મહાવીર નામે અવતરશે અને એ બહુ જીવોને તારશે. આ જે વાત સાંભળી હતી એ એમના બરાબર હૃદયમાં, માનસપટમાં અંકિત હતી. 39મી ગાથામાં આગળ શું કહે છે મહારાજ? તે સ્થિર સ્મૃતિ પૂર્વ ભવની કંઈ આપવા મુનિ બોલતા, હે ભવ્ય મૃગપતિ શબ્દ સુણ તુજ હિત પડદા ખોલતા. ત્રિપૃષ્ઠ નારાયણ થયે ઇન્દ્રિય સુખ તે આદર્યા, 3 ખંડનો સ્વામી છતાં ના ધર્મ કાર્યો તે કર્યા. હે સિંહ તું સાંભળ, યાદ કરાવે છે. ભવ્ય મૃગપતિ, હે ભવ્ય મૃગપતિ, મોક્ષગામી સિંહ, તું મારા શબ્દ સાંભળ, એટલે ગ્રહણપૂર્વક સુણ, સાંભળ, સરખું સાંભળ. લિસન ટુ મી, આપણે કહીએ પે એટેન્શન ટુ મી, એટલે કે કેરફુલી સાંભળો, હજી ધ્યાનથી સાંભળો એમ. તું જ હિત પડદા ખોલતા, તારા હિતની વાત તું કહું છું, કર્મરૂપી પડદા, આ તારા ભેદ છે એ ખોલી દઉં છું હું. ત્રિપૃષ્ઠ નારાયણ થઈ ઇન્દ્રિય સુખ ત્યાં આદર્યા. ત્રિપૃષ્ઠ નારાયણના ભવમાં, એટલે કે નારાયણનું બીજું નામ અર્થ વાસુદેવ, એ ભવમાં તે ખૂબ ખૂબ ઇન્દ્રિય સુખ ભોગવ્યા છે. હવે 3 ખંડનો સ્વામી છો, તે વખતે 3 ખંડનો સ્વામી હતો, છતાં ધર્મ કાર્ય તે કાંઈ કર્યા નહીં. અત્યારે સિંહની પર્યાય છે ત્યારે આટલું બધું મળ્યું હતું, પણ તે ધર્મ કાર્ય કર્યા નહીં. પછી હજી આગળ કહે છે, વિષયાંધરઈ પાપો કરી મરી 7મી નરકે ગયો, ત્યાં નારકી જીવો વડે અતિ ઘોર પીડા પામ્યો. ત્યાં તું શરણ બહુ શોધતો, પણ કોઈ રક્ષક ના જડ્યો. ત્યાંથી મરીને સિંહ બની હિંસાથી ફરી નરકે પડ્યો. વિષયાંધ થઈ ગયો હતો, થોડું ઘણું નહીં, પાપો કર્યા, એટલે બધું યાદ કરાવે છે. 7મી નરકે ગયો, ત્યાંથી તું ત્યાં નારક જીવો સાથે આટલી બધી ઘોર પીડા હતી એ ભોગવીને પામ્યો. પછી ત્યાંથી શરણ શોધતો ત્યાં તને ખેદ થતો હતો, અફસોસ થયો છે, પસ્તાવો થયો છે, શરણ શોધતો હતો કે ક્યાં જવું, કોણ સાચવે, ક્યાં રહું. એટલે હવે કોઈ રક્ષક ના જડ્યો, તને ત્યારે કોઈ રક્ષણ કરતા ન મળ્યો. યાદ કર, આ બધું તે વિચાર્યું છે અને એને યાદ આવી પણ જશે. ત્યાં મરીને સિંહ બની હિંસાથી ફરી નરકે પડ્યો. પછી ફરીથી પાછો સિંહ થયો, ફરીથી નરકે જાય. આ બધી તારી વાત છે, તારી કથની આ છે, કહી દીધી પોતે. તે ત્રાસદાયક સ્થાનથી છૂટી સિંહ ભવ આ પામ્યો. આટલા ત્રાસમાંથી તું અહીંયા ટેસ્ટથી ફરે છે, મૃગપતિ, મૃગેન્દ્ર, પશુનો રાજા થઈને ફરે છે, સિંહ ભવમાં સ્વતંત્ર, અને કોઈનું સાંભળે નહીં એવો. તો એ અરે ક્રૂરતા તજેના, નરક દુઃખો ભૂલી ગયો, પૂછે છે, નરકના દુઃખ ભૂલી ગયો? ખબર છે ને આટલું આટલું હતું. જો શીઘ્ર ક્રૂરતા તું તજી, સલ્લેખના વ્રત આદરે, તો પાપ કારણ વારણે શુભદેવ ગતિ હજીએ વરે. જો હવે તારે
છોડી દેવું હોય, ખરેખર તને રક્ષણ જોઈતું હોય, તો અમે કહીએ છીએ તેમ કર કે તું આ ક્રૂરતા છોડી દે, જલ્દી છોડી દે અને સલ્લેખના લઈ લે, એટલે કે સંથારો લઈ લે, સંથારો કરી લે, અનશન વ્રત ગ્રહણ કરી લે. સલ્લેખના શબ્દ છે સત વત્તા લેખના. સત કાયા અને કશાય બંનેને લેખના એટલે કૃશ કરવા, પાતળા પાડવા, મંદ કરવા, એનું નામ સલ્લેખના. એ જ સલ્લેખના એટલે સંથારો. સંથારો એટલે સંસ્તારક, એટલે સમ્યક પ્રકારે આપણને તારી લે, સંસારમાંથી તારી લે, ઉગારી લે, એટલે કે તરી જાય આપણે, તે સંથારો. અને અનશન એટલે અશ એટલે ખાવું, અન્ન, એના પરથી શબ્દ આવ્યો અનશન, એટલે હવે જીવનભર અનશન, કંઈ પણ ખાદ્ય, સ્વાદ્ય, પેય, ખાદીમ, ચરીમ, અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમનો ત્યાગ, બધાનો ત્યાગ, એ અનશન લીધું કહેવાય. તો આ સલ્લેખના એ જ સંસારો, એ જ અનશન. એટલે તું સલ્લેખના વ્રતને લે. કાંઈ નહીં ને સિંહને સલ્લેખના વ્રતની વાત કરી, બોલો. માત્ર માંસ ન ખાવું એમ નહીં, તોય મોટી વાત કહેવાય. હવે તું જા જ, દેહ છોડી દે અને આવી રીતે તપ ધ્યાન કરીને ભૂખ્યો, એટલે તારે શિકાર તો કરવાનો જ નહીં, કાંઈ પણ કરવાનું નહીં, બોલો. તો પાપ કારણ વારણે, આ બધા પાપનું વારણ અટકી જાય, નિવારણ થઈ જાય. શુભ દેવગતિ હજી એ વરે, હજી તને દેવગતિ મળશે, સ્વર્ગ મળશે. પહેલાં પુરુરવા ભીલને પણ એ જ કહ્યું હતું કે તને દેવલોકના સુખ મળશે અને 3 લોકની લક્ષ્મી મળશે જો સમ્યક પ્રકારે બધું કરીશ તો. અને એણે બધો ત્યાગ કરી દીધો, 8 મૂળ ગુણનો ત્યાગ કર્યો. અહીંયા એ ભીલ જેવાને કીધું, અહીંયા સાપને પણ સિંહ જેવાને કીધું. સિંહ આપણી ભાષા સમજે એમ આપને પ્રશ્ન થાય, યસ, આપણી ભાષા સમજે. આ ચારણ મુનિ છે, આ અતિશયધારી મુનિ છે, આપણી મારીને તમારી કદાચ ન સાંભળે, આમની સાંભળે. પરમ કૃપાળુદેવની ભાષા વાઘ સમજી ગયા હતા. પૂર્વભવ યાદ કરાવ્યો હતો ઈડરગીરી પર, આપણને ખ્યાલ છે. એવું બનતું આવ્યું છે, બને ન બને એવું કાંઈ નથી. આપણને હમણાં કૃપાળુદેવ મળે, બને જ નહીં, પણ આ તો એક વાત છે. અને આપણને કે વડવામાં આપણે અહીંયા સ્થિતિ કરી હતી, ઈડરમાં આપણે અહીંયા ફર્યા હતા, વસોમાં મેં આમ કહ્યું હતું, ભૂલી ગયા, આ કૂવો હતો, અહીંયા વાવ હતી, આમ હતું, તેમ હતું. તો આપણને વળી ત્યાં લઈ ગયા હોય, આટલો સરસ બોધ આપે અને આપણા આત્માની કાંઈક જરાક નિર્મળતા અંશે થઈ હોય તો આપણને યાદ કરાવી શકે. આપણને પણ જાતિ સ્મરણ જ્ઞાન ત્યાં થઈ જાય. તે ક્ષેત્રનો પ્રભાવ આવે, વ્યક્તિનો તો ખરો જ. કૃપાળુદેવ હોય તો એનો શુદ્ધ ઉપયોગનું બળ તો એટલું છે જ, સામે સામે ક્ષેત્રનું એ પ્રભાવ હોય, એ કામ આવી જાય, એ મેગ્નેટિક ફિલ્ડ કે જે કહો તે, અને અસર થઈ જાય અને આપણા જીવને આપણને યાદ આવી જાય. આપણામાં કંઈક પાત્રતા હોય તો, કંઈક નિર્મળતા હોય તો બધાને ન થાય. કોઈક યાદ કરાવે, જેમાં આપણને કોઈ વ્યક્તિ કોઈ નામ યાદ કરાવે છે, કોઈ ક્ષેત્ર યાદ કરાવે, કોઈ જગ્યા યાદ કરાવે, તેવી રીતે. એટલે આ મુનિ ભગવાન તો કેવાને યોગ્યતા હોય તો નિયમ આપી દે છે, વ્રત લેવડાવી દે છે, સમ્યક દર્શન કરાવી દે છે, જે કયો. સિંહની પાત્રતા થઈ હોય તો જ છાનો માનો બેઠો રહીએ ને. મૃગ ખાવ શિકાર કરીને માંડ ખાવા જાય છે, 12 મહિનામાં એકાદ વાર જ શિકાર કરતા હોય એમ સાંભળ્યું છે, અને જમતા હોય અને ત્યાં આવી જાય તો જમવાનું મૂકી દે છે, બાકી છે, એમ નથી કહેતો આટલું પૂરું કરું. મારા ખ્યાલથી એ ખાવ છે ને પહોંચી જાય છે ચારણ મુનિ. મૃગને મારી દીધું છે, હરણને પડેલું છે મરણ, પણ એણે જમવાનું શરૂ નથી કર્યું, મને એવું લાગે. અને કર્યું હોય તો શું ફેર પડે, પણ કર્યું હોય એવું લાગતું નથી, આમ જ છે. એટલે ચારણ મુનિ ત્યાં પહોંચી જાય છે. એ તો તરત જ પહોંચતા એને વાર કેટલી લાગે. એટલે શરૂ કરે તે પહેલાં જમવાનું શરૂ કરે પહેલાં ત્યાં પહોંચી ગયા. હવે આપને લાગે છે કે સિંહે ત્યાગ કર્યો હશે, અનશન એમ દેહ ત્યાગ કરી નાખે? આપણે તો કરીએ કે નહીં? આપણને કોઈ કહે કે આટલું આમ થશે, અનશન લઈ લે તો લઈએ. જીજીવિષા છે, જીવવાની ઈચ્છા છે, એમ કે ના કૃપાળુદેવે તો કહ્યું છે. શું નામ કૃપાળુદેવનું કહીએ કે સરખી રીતે ભાવ હોય તો જ લેવાય, એમનેમ ન લેવાય, એમનેમય કલ્યાણ કરાય. જીવતા હોય શીર સલામત તો પગડિયા બોધ, તો ભક્તિ કરો ને આટલા વર્ષ, થોડું ઘણું આયુષ્ય હોય તો. શું કામ ધર્મ આરાધો ભક્તિ કરવાની બદલે વહેલો દેહ પાડી દેવો જોઈએ? આપણે દલીલબાજ તો છીએ જ, એટલે કરીએ જ, અને જીવવાની ઈચ્છા છે. મોટે ભાગે ન કરીએ. જેનું ઉપાદાન પાક્યું હોય તો વધુ કરે, તરત જ કરે, બધું જેમ કહે તેમ. આપણે તો સાથે લઈ જવા તૈયાર હોય ને તો આપણે સાથે ન જઈએ કે ઉભારો પાણી પી આવું, ભૂખ લાગી છે જમીને આવું 2 મિનિટ, અથવા ચાવી આપી આવું, ફોન મૂકી આવું, ફોન લઈ આવું, ચપ્પલ પહેરી આવું, આમ કાંઈક અથવા ઘરનાને કહી આવું, કાંઈક કરવા રહીએ. બોલો, એક પણ વિચાર વિકલ્પ કર્યા વિના ત્યારે ને ત્યારે ઊભા થઈને ચાલવા માંડીએ નહીં.
હવે ઊંઘમાં સ્વપ્નમાં આવું કંઈ આવ્યું હોય અને ચાલવા માંડો તો પડી ન જતા, કે ચાલો ચાલો આપણે વાત થઈ હતી કે ચાલવા માંડવાનું. પહેલો તો એમનો વિનય કરવો જોઈએ, એટલે કે બે હાથ જોડાઈ જ જવા જોઈએ, માથું નમી જ જવું જોઈએ. માથું તો સૂતા હોય તો ન નમે, પણ સૂતા સૂતા આવા ભગવાનના દર્શન થયા હોય કોઈ વાર, અથવા હવે થાય તો તરત જ બેઠા થઈ જાય, અથવા સૂતા સૂતા પહેલું કામ બે હાથ તો જોડી જ દેવા જોઈએ. લાંબુ કરીએ, વંદના કરવા રહીએ ઊભા થઈને ઠીકઠાક, ત્યાં તો જતા રહીએ, બધું પૂરું થઈ જાય, સ્વપ્નું કે દર્શન. એવું નહીં, પણ સૂતા સૂતા પણ એ વિનય કરી લેવો જોઈએ એટલો. ચાલો, અને કાંઈ માગવાનું કહે તો માગવાનું નહીં. માગવાના છો, મારું માનવાના નથી ને, મોક્ષ માગી લેવાના કે આ બધા પહેલાં હું જાઉં. આપણે કે માગ મારે કાંઈ કેવું છે આપવું છે, જે હોય તો તારી ઈચ્છા પૂરી થાય. તો શું કે જ મોક્ષ અથવા એવું કાંઈક સમ્યક દર્શન કાંઈક તો માગી જ લે. ખરેખર શું શોભે આપણા પક્ષે? આ તો વાત નીકળી એટલે કે કાંઈ માગવું નથી, આપને જે યોગ્ય લાગે તે, આપને જે ઠીક લાગે તે. તમે ફરીથી પેલી જો કેવું આવડી ગયું છે, કોણે શીખવાડ્યું? આ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ. બીજા કોઈ પુષ્પમાં આવે ને કે તમે તો કેવળ જ્ઞાની, કેવળ કરુણા મૂર્તિ છો, અને તમારી પાઘડી મોટી છે, મોક્ષગામી કે મોક્ષે પહોંચી ગયા સિદ્ધ ભગવંત અથવા તીર્થંકર ભગવંત અથવા કેવલી પ્રભુ તો ખરા જ, સદેહે વિચરમાન. તો તમે અમને નાનું સૂનું તો અપાય જ નહીં, તમે તમારા પ્રમાણે જ આપવું પડે. મોટી પાઘડી મોક્ષની પહેરી છે તો દેજો તમને ઘટતું દાન, અથવા આપણે એમ ન કહેવું હોય તો પણ આપને યોગ્ય લાગે તે. જો કે જીનાગમ પ્રમાણે કોઈ આવું વરદાન આપે જ નહીં, પૂછે જ નહીં. આ તો કાંઈ એમ કે તારી શી ઈચ્છા છે, કાં કે બોલ શું જોઈએ છે, કે શું કરું, શું સાંભળવું છે, શું વાંચવું છે, શું કરવું છે, તો આપણે કાંઈક કહીએ જ ને. એ વખતે કાંઈ એવા વિચાર કરીને બેઠા ન હોઈએ. ખરેખર તો આપણે કાંઈ બોલી જ શકવા ન જોઈએ, કાંઈ કહી ન શકીએ. ખરેખર પધારે તો આપણે નિર્વિકલ્પ થઈ જવા જોઈએ, બે હાથ જોડી શકીએ એટલું માંડ થાય, એટલો વિનય થાય, બાકી ન થાય. તમે જુઓ, ઘરમાં વડીલોના વિનય હતા, જોયા તો હશે, કર્યા હશે, તોય કોઈ બોલી ન શકે ને, ચૂંચા કરી ન શકે ને, એની બાજુમાંથી પસાર ન થાય ને, સામી વાત ન કરે ને, એને બીક ને બીક જ હોય, અથવા તો મર્યાદા જ હોય. તો એની બદલે આવા ભગવાન આવે, બધા જેટલા સગપણ કેવા હોય એટલા, જેટલી ડિગ્રી એમને આપી હોય એટલી, લૌકિક તો એકે અપાય જ નહીં, ત્યારે તો એ મોક્ષે ગયા હોય. તો એની સાથે આપણે શું વાત કરી શકીએ? આપણા શું મજાક છે, શું ગજા છે? આપણે કાંઈ ન કહી શકીએ. અને તે જ સાચું છે કે એના શુદ્ધ ઉપયોગના બળે, એના દર્શન માત્રથી આપણને આપણું દર્શન થઈ જાય, અર્થાત આપણે નિર્વિકલ્પ દશામાં મુકાઈ જવા જોઈએ. જો સામે પુરુષ સાચા છે, અને એ તો છે, આપણે સાચા થઈએ, સાચા થઈ જ જઈએ. ગમે એવા ખોટા હોય, ગમે એવા ખરાબ કામ કર્યા હોય, સિંહને નરક જેવા તો નથી કર્યા ને, તો પછી કલ્યાણ થાય જ. પણ કીધું માનવું જોઈએ. સલ્લેખના તો શું, પણ એક નાનો નિયમ લેવાની વાત હોય તો એ આપણે જરાક આઘા પાછા થઈ જાય, હાના થઈ જાય. 42મી ગાથા છે. મુનિ વચનથી જાતિ સ્મરણ સુજ્ઞાન પામી જાગ્યો, સંસારના દુઃખો વિચારી સર્વ અંગે કંપ્યો, રે આંખથી આંસુ વહે પસ્તાય અતિશય પાપથી, હું સિંહ બહુમાં શું કરું એવું વિચારે આપથી. કેવો અફસોસ કરતા આવડે છે કે જાતે સ્મરણ જ્ઞાન થઈ ગયું, એકદમ પડદા ઉપર સ્ક્રીન ઉપર દેખાવા માંડ્યું, પોતે જ પોતાને જોવા માંડ્યો. અરે મેં ફાડી ખાધું, અરે મેં આમ કર્યું, મેં આના કાનમાં ધગધગતું શીશું રેડાવ્યું, મેં આમ કર્યું, તેમ અનેક પાપ, એટલે કેટલા બધા હોય, અને એનો પસ્તાવો, અને સિંહ ભવના અને નરક ભવના દુઃખ યાદ આવી ગયા. સર્વ અંગે કંપ્યો, એટલે એકદમ ધ્રુજી ગયો, ધ્રુજી ઉઠ્યો. આંખથી આંસુ વહે, સિંહની આંખમાં આંસુ, યસ, સિંહની આંખમાં આંસુ વહે, પસ્તાય અતિશય પાપથી, અતિશય પસ્તાવો, હા પસ્તાવો, વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
આ એક એક આંસુમાં એના અનંતા કર્મ ખપતા ગયા. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એવું સમ્યક દર્શન આ સિંહભવમાં લઈ ગયા. શું ન થાય પછી? હવે એનું એક એક ટીપું સમ્યક છે. હવે એક એક વાત જાય છે, કારણ કે અનંત કર્મ હવે ક્ષય થવા માંડ્યા. એને ત્યાં જ સમ્યક દર્શન થઈ ગયું. પહેલાંનું જે બધું હતું એ હતું, એ જ્ઞાન હતું, અજ્ઞાન હતું, ક્રિયા હતી, આવી બધી બધાને સજા કરી, પાપ ભોગવ્યા, પાપ કર્યા, બધું કર્યું એણે, કરતાં ભોગતા બધું પદ આવી ગયું. હવે તો કે હવે એને મોક્ષ સ્વરૂપ થઈ જાય, એ સમ્યક દર્શન થઈ ગયું છે. આ કૃપાળુદેવ કહે છે તે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, એનું આ બળ છે. અને સિંહ ભવમાં સમકિત પામી જાય છે. એવું વિચારે આપથી, પોતે આત્માથી વિચાર કરે છે, એટલે દિલથી ખરેખર કે હું હવે સિંહ ભવમાં શું કરું, શું કરી શકું. પ્રેમે મુનિ પાસે પધાર્યા, શાંત વૃત્તિ ઓળખી, ભવપૂર્વના સૌ યાદ દે, માંડી પુરુરવ ભીલથી. પ્રેમથી મુનિ પાસે પધાર્યા, નજીક હતા એનાથી નજીક આવ્યા, છાનો રાખવા માટે આવ્યા. હવે અહીંયા એમ ન કહેવાય કે મુનિ સિંહને અડે ને આમને તેમને, એવું ન વિચાર કરાય આ શાતનાને અવીને. અહીંયા પ્રેમથી પાસે પધાર્યા અને શાંત વૃત્તિ ઓળખી, સિંહની શાંત વૃત્તિ થતી જોઈને બાજુમાં ગયા. નહીંતર તો બાજુમાં જ, એકદમ બાજુમાં તો જવાય જ નહીં, સવાલ જ નથી. ભવપૂર્વના સૌ યાદ દે, બીજા બધા ભવ યાદ કરાવ્યા. ક્યારથી? માંડી પુરુરવ ભીલથી. આપણે પુરુરવા બોલીએ, ખરેખર શબ્દ પુરુરવ છે. તે પુરુરવ ભીલનો જે પહેલો ભવ, અને ત્યારથી માંડીને અત્યાર સુધીનું બધું યાદ કરાવે છે. અને દસમા ભવે તું તીર્થપતિ બનનાર છે એ સાંભળી, ઇન્વર્ટેડ કોમાસ છે, કે તને દસમા ભાવે તું તીર્થંકર બનવાનો આજથી દસમા ભવે, એ મેં વાત સાંભળેલી છે અને તને યાદ હશે, તે પણ મરીચીના ભવમાં સાંભળ્યું છે. ચેતાવવા હું આવ્યો, તને યાદ ન હોય તો યાદ દેવડાવવા આવ્યો છું. જસ્ટ એ લિટલ રિમાઇન્ડર. ક્યાંથી, કયા ક્ષેત્રમાંથી, આ તો આકાશમાંથી, ક્યાંથી ક્યાં ચારણ મુનિ પધારે છે. આપણી યોગ્યતા પાત્રતા થોડીક થાય તો, ઉપાદાન તૈયાર થાય તો નિમિત્તને તો હાજર થવું જ પડે, ભેગું હોય જ, આવવું પડે કે આવી જાય પછી જ બધું થાય છે. બે વસ્તુ છે, બે હાથે તાળી પડે છે. ચેતાવવા હું આવ્યો, તુજ પુણ્ય આવ્યા ઉછળી. તારો પુણ્યનો પ્રકોપ અત્યારે એટલો બધો છે, તારા પુણ્યથી હું આવી ગયો છું. એટલે ઉપાદાનની યોગ્યતામાં જે 5 સમવાયની યોગ્યતા, જે તમે કહો તે, એ બધી રીતે પૂરું થયું અને પહોંચી ગયા. સાધુ અજિતંજય હવે ઉપદેશ દે કરુણા કરું, ભવ હેતુ આ ચિરકાળનું મિથ્યાત્વ વમતું આ કરું. તું આત્મશુદ્ધિ હેતુ આ સમ્યક્ત્વ ધારણ જો કરે, તો તીર્થપતિ પદ પામીને ત્રૈલોક્યની વિભૂતિ વરે. અનશન લેવાની આજ્ઞા તો કરી દીધી, હવે ઉપદેશ આવે છે, હવે બોધ આવે છે. પેલો બોધ આવ્યો, પેલો હણે બોધ વિતરાગતા, પેલા ચારિત્રનું આચરણનું કહી દીધું, હવે બોધ આવે છે. શું આવે છે? આ મુનિનું નામ અજિતંજય. કરુણા કરવું એટલે કરુણા કરીને ઉપદેશ આપે છે કે તે જે આ મિથ્યાત્વ અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું અને થાય છે, એને તું વમી નાખ, તું વોમિટ કરી નાખ. આપણે ક્યાં તું સિક્કો ગળી ગયો, કંઈ વસ્તુ ગળી ગયો, ઉલટી કરી નાખ, ઉલટી કરી નાખ, જે રીતે થાય એ રીતે કરી નાખ. આ પીવડાવીને પણ ઉલટી કરાવે, ધક્કો મારીને ઉલટી કરાવે, પીઠ ઉપર કરીને કરાવે, એ ફિઝિકલ સ્થૂળ ક્રિયા છે. અને આ સૂક્ષ્મ ક્રિયા છે, અધ્યાત્મની ક્રિયા છે. પણ ઓકાવવા માટે જ આવ્યા છે કે વિષય કશાયનું શમન દમન તો પછી, પણ તું ઓકી નાખ. જે તે પીધું છે, કર્યું છે, કોણ કયું મિથ્યાત્વનું મોટામાં મોટું ઝેર, એને તું ઓકી નાખ અને આ કાઢી નાખ. તું આકરું છે, આ જ આકરું છે, કઠણ છે. એટલે કે વિપરીત શ્રદ્ધાન, એ મિથ્યાત્વનો અર્થ અહીંયા વિપરીત શ્રદ્ધાન, મિથ્યા માન્યતા, ખોટી માન્યતા. દેહ છે એને આત્મા માને છે, એ ખોટી માન્યતા. દેવગુરુ ધર્મ તો કે સાચા દેવમાં માનવાની બદલે ખોટાને માને, સાચા ગુરુની બદલે ખોટાને માને, સાચા ધર્મની બદલે ખોટાને, એટલે સતની બદલે બધે અસત અસત અસત. સુગુરુ સુદેવ ને સુધર્મની બદલે કુગુરુ કુદેવ ને કુધર્મ. એટલે કે દેવગુરુ શાસ્ત્રની મૂળતા છે. એટલે આ બધું છે, તું ઓકી નાખ, કાઢી નાખ. મિથ્યાત્વ કોઈને પણ રજરાવનાર મોટામાં મોટું દુઃખ છે, મોટામાં મોટું પાપસ્થાનક છે. 18 પાપસ્થાનકમાં મિથ્યાત્વ જોકે છેલ્લું મૂક્યું, ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એ પહેલું મૂકવા જેવું. એમાં બધા જ આવે છે. આ તો 17નો સરવાળો 18માં થાય છે. 18મું એટલે 17 + 1 એમ કરીને 18મું
જ્ઞાની પુરુષે છેલ્લું મૂક્યું. પણ એ પાપ સ્થાનક છે, પાપનું મોટામાં મોટું પોટલું છે કે મોટામાં મોટી પાઘડી છે. મોક્ષની પાઘડી પહેરાઈ મિથ્યાત્વની ઓઢીને જઈએ છીએ, પણ રાખવા જેવી આપણે નથી, કાઢી મૂકવા જેવી છે. અને અહીંયા મિથ્યાત્વનો અર્થ શું? 5-25 પ્રકારની વાત ટૂંકમાં કહીએ તો કે વિપરીત અભિનિવેશ, વિપરીત મિથ્યાત્વ, વિપરીત શ્રદ્ધા, ન ખોટી જ શ્રદ્ધા. આજે ઈષ્ટદેવ બધાના છે, ખોટા છે સાચા છે આપણે જવા દઈએ, પણ તે વ્યક્તિને તામસી અને રાજસી શ્રદ્ધા તો છે જ. એમ તો કહી શકે કે અમને અમારા ઈષ્ટદેવ દેવીમાં શ્રદ્ધા છે, એ શ્રદ્ધા છે, એની ના નહીં. પણ રાજસી છે અથવા તામસી છે, આપણે કરવાની છે સાત્વિકી શ્રદ્ધા. કેમ કે જે ભગવાન જીન થયા અથવા તો મુક્ત થયા, મોક્ષે ગયા, એ આપણે જોઈએ છે. એના જન્મ મરણ મીટી ફીટી ગયા, હવે ફરી જન્મ નથી, અવતાર નથી. અને સાથે કોઈ એમને પાસે સ્ત્રી પાસે પુરુષ કે પુરુષ પાસે સ્ત્રી નથી, કોઈ શસ્ત્ર નથી, કોઈ જાતનું સાધન નથી, હિંસાનું હથિયાર નથી. એવા જે વિતરાગ પુરુષ છે તેને ભજીએ છીએ, કેમ કે આપણે પણ તેવા થવું છે. તો કે એ એક મિથ્યાત્વ છે, મોટામાં મોટું રખડાવનાર, એ રજડાવનાર, એ તું કાઢી દે. વિપરીત કાળનું, વિપરીત શ્રદ્ધાન ચીરકાળનું, લાંબા સમયથી છે. જો આત્મશુદ્ધિ ઈચ્છે છે તો તું આ સમ્યક્ત્વ ધારણ કરી લે. તો તીર્થંકર પદ પામીને 3 લોકની વિભૂતિ, 3 લોકનો નાથ, એટલે 3 લોકની લક્ષ્મી, સિદ્ધિ, સમૃદ્ધિ શું કામ છે? કંઈ જ ન જોતું હોય ત્યારે તો સમ્યક દર્શન થાય છે. 3 લોકમાંથી કાંઈ તણખલું માત્ર જોઈતું નથી. આપણે માંગલિક પ્રસંગમાં કે ઘણા પ્રસંગમાં આમ તિલાંજલિ કરે, બરાબર, આમ ચાંદલો કરે, પછી આમ તિલાંજલિ, તલાંજલિ કહીએ, એટલે તલ જેટલું જરાક. તો કે આ 3 લોકમાં આજુબાજુમાં ઊભા હોય ત્યાંથી 3 લોક કેવી રીતે થાય? તો કે 4 દિશામાં કે બધે આમ જુએ અને આમ ફેંકી દે. એટલે એમ કે મારું બધું જ ખરાબ, મારું કે તમારું, જેને ચાંદલો કર્યો એનું બધું ફેંકી દઉં છું. એમ ફેંકી દીધે અલાબલા ટળી જાય, આધિવ્યાધિ ઉપાધિ, મોક્ષ થઈ જાય આપણો. પણ એક પ્રતીક છે કે તલ જેટલું પણ મારે ગ્રહણ કરવું નથી, અને આ લોકમાં આ તું જ કે તમે જ અત્યારે સર્વોત્કૃષ્ટ છો, એમ કરીને તિલાંજલિ અપાતી હોય છે. તો અહીંયા પણ આવો જ કંઈક અર્થ થાય કે મિથ્યાત્વ કાઢી નાખવાનું છે, વમી નાખવાનું છે, તો તું 3 લોકનું રાજ, સિદ્ધિ, સમૃદ્ધિ ભોગવીશ. ભોગવવું તો છે નહીં, વિતરાગ છે, ઉદાસીન થવાનું છે, પણ 3 લોકનો નાથ કહેવાઈશ. 3 લોકના જીવોનું રક્ષણ કરી શકશે તું જો આટલું કરશે તો. એટલે અનશનની આજ્ઞા અને પછી મિથ્યાત્વ વમવાની, એટલે કે સમ્યક્ત્વ ગ્રહણ કરવાની. માનતા હશે સિંહભાઈ? માની જાય, સારા છે. હવે કયો કે મહાવીર સ્વામીના ભવમાં, પૂર્વ ભવમાં, સિંહના ભવમાં સમ્યક્ત્વ કહેવાય કે નહીં? છે જ. દિગંબર આમનાઈથી આ સિંહના ભવમાં જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. શ્વેતાંબર આમનાઈમાં આપણે જાણીએ છીએ કે નૈસાર સુથારની વાત આવે છે તે બધી. 45મી ગાથા. સાધક નહીં સૌ હિતનો, સમ્યક્ત્વ સમ સદ્ધર્મ કો. મિથ્યાત્વ સમ નહીં પાપ બીજું, કોશ સર્વ અનર્થનો. સમ્યક્ત્વ સહ વ્રત બારને, સંન્યાસ પણ તે આદરે. માંસાદિ હિંસા હેતુ તજતા, મરણનો ડર ના ધરે. આ સદ્ધર્મમાં સમ્યક દર્શન જેવું કાંઈ ઉત્તમ નથી. તું એને લઈ લે, એના જેવું કોઈ બીજું સાધન નથી. આત્મકલ્યાણ માટે, આ સદ્ધર્મ માટે સમ્યક દર્શન જેવું બીજું કોઈ સાધન નથી. એટલે કે સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, મોક્ષના સાધન છે. અને સમ્યક દર્શન કહે એટલે સાથે જ્ઞાન, ચારિત્ર તો આવે જ છે. મિથ્યાત્વ જેવું કોઈ બીજું પાપ નથી. કોશ સર્વ અનર્થનો, આ અનર્થનો ભંડાર છે. ખજાનો તો કહેવાય નહીં, કોશ એટલે કે એકલા અનર્થ જ ભરેલા છે. કંઈ અર્થપૂર્ણ છે જ નહીં. અર્થસભર કે અર્થપૂર્ણ કે અર્થ પોતે એક આત્મા જ છે. એ જ એક પ્રયોજન છે, પ્રયોજનભૂત છે. બીજું બધું અપ્રયોજનભૂત છે. અને આ એની વાત થાય છે એટલે ઉર્ફે આપણી વાત થાય છે. મિથ્યાત્વ લઈને બેઠા હોય તો અનર્થના ભંડાર લઈને બેઠા છીએ, અને એના જેવું બીજું એકેય પાપ નથી. એટલે કેટલું આપણને દુઃખ લાગે. આજે જમવાનું ભાવવાનું છે નહીં, આજે ઊંઘુડે નીંદર આમ થઈ જાય. સમ્યક્ત્વ સવ એ બહારવ્રત. આ સિંહ જેવો સિંહ, એને આટલું કીધું તો કે સંકેત તું થઈ જાય, આટલું કરી લે, થઈ જ ગયું મારી ભાષામાં. અને 12 વ્રત સાથે તું ગ્રહણ કર, એટલે હિંસાય નહીં, કાંઈ નહીં. આપણને 12 વ્રતમાં ફાંફા પડે છે, તો અહીંયા તો સિંહને કહે છે. અને સંન્યાસ પણ તે આદરે.
હવે સંન્યાસ એટલે અહીંયા સંથારો, દીક્ષા નહીં, પણ સલ્લેખના કે અનશન લેવાની વાત કહી તે કે સમાધિ મરણ કરવાનું. સત્વત્તા ન્યાસ એ સંન્યાસ છે. આખા ભવનું પ્રતિક્રમણ કરી લે છે, પણ તે આદરે છે, આદરપૂર્વક છે, આચરે છે. એને ગ્રાહ્ય કર્યું, ઉપાદેય લાગ્યું અને કરી લીધું કે ભલે. સમજી ગયો, બોલો, બધી ભાષા સમજી ગયા. કેવા કેવા જીવ થાય છે. માંસાદી હિંસા હેતુ તજતા મરણનો ડર ના ધરે. હું ખાઈશ શું, આ પડેલું મૂકી દીધું એના, હવે આ એક વાપરી લઉં છેલ્લે ના. આ સરખામણી કરવી ન જોઈએ, પણ મારથી બોલાઈ જાય છે. મનમાં આવ્યું એટલે છુપાવવું નથી આપણાથી. કે પાકી કેરી હોય ને આર્દ્ર નક્ષત્ર બેસવાનું હોય, તો જીવને પાકી કેરી આખી સિઝનમાં વાપરી હોય, ઢગલાબંધ ખાધી, આખા જીવનમાંય વાપરી અને ટેસ્ટથી વાપરી, સ્વતંત્રપણે મુક્તપણે વાપરી. વાપરનારાની વાત છે, નહીં વાપરનારાની નહીં. અને પછી છેલ્લે હવે વધારે વાપરી લઉં. આ ફેંકી દેવી નથી. આ નક્ષત્ર બેસી જાય તો થોડીક પણ ખાઈ લઉં. હજી તો સાંજે પૂરું થાય, સાંજે શરૂ થાય છે. હજી મને દિવસ છે હાથમાં. વરસાદ પડી ગયો છે, ભલે ને પડી ગયો. બેન તો કહે, ભાઈ તો કહે, આપણને કોઈ કહે. આપણે તો એવો નિયમ નથી, આપણે વાપરી લ્યો. એટલું છોડી શકતા નથી. અને છોડે તો મનથી તો છોડ્યું ન જ હોય. મોટા ભાગે મનમાં તો ભાવ રહી જ જાય કે ખવાય. પછી પાછા એમ કે 12 માસ મેંગો પલ્પ કે કેરીનો રસ અથવા ફ્રીઝ કર્યો હોય આમ તેમ, એ તો ખવાય. એને કોઈ તૃષ્ણાનો કે ભૂખનો કોઈ અંત જ નથી. આપણે એવા ભૂખ્યા છીએ. આપણને કોઈ આવું કહે કે તમે આવા ભૂખ્યા રહ્યો છો કે ભૂખલા છો, એમ કહે. આપણને આવો શબ્દ કહે. કાળા માથાના માનવી, આપણે જાતે બધું કમાતા હોય, જાતે ખાતા હોય, અને કોઈ આપણને આવું કહે તો કે યસ, જ્ઞાની પુરુષ કહે છે આપણને આવું. આ અત્યારે સિંહને કીધું છે અને આપણને કહે છે, એમાં કોઈ ફેર નથી. સિંહને કીધું છે, સિંહ ડાયો છે, શાણો છે, પડેલું છે બાજુમાં, નથી વાપરતો. આપણે એમ થાય કે વાપરી લ્યો, પછી એની વાત ચાલો આજથી ત્યાગ, પણ વાપરી લ્યો. છેલ્લે પણ વાપરી લેવાનો ભાવ. આ કેવું છે, સિંહ કરતાં આપણે અધિક કે ઓછા વિચારવાનું છે. 46મી ગાથા છે. એવી જે પણ કોઈ ભાવતી વસ્તુની વાત છે. આ તો કેરી તો અત્યારે બીજું કંઈ નહીં તો મને યાદ આવ્યું. કોઈને કોઈમાં રસ હોય, કોઈને કોઈમાં રસ હોય. મુનિ મુખ થકી સદ્ધર્મરૂપ અમૃત રસ જરતો પીને, વિશુદ્ધ મનથી સિંહ મુનિને પરિક્રમા 3 આપીને. વાહ વાહ. મસ્તક નમાવી વ્રત વિચારી સંયમી ભાવે રહ્યો, ચિત્રેલ સિંહ સમાન દિશે બોધમાં તન્મય થયો. દાદ દેવી પડે જ્યારે કર્યું હોય ત્યારે. મુનિના મુખ કમળથી જે આ સદ્ધર્મની વાણી સાંભળી, એનો અમૃત રસ એણે જરતો હતો, એ પીધો. અને અમૃત રસ કહે છે, કડવી વાત નથી કહેતા. વિશુદ્ધ મનથી સિંહે સાંભળ્યું અને પરિક્રમા 3 આપીને 3 પ્રદક્ષિણા કરે છે. સિંહમાં વિનય ગુણ પ્રગટી ગયો છે. પૂર્વે જે કરેલું છે, જોયેલું છે, એ કાંઈક તો સંસ્કાર રહે ને. સ્વચ્છંદે ચડી ગયા હતા, પણ કાંઈક તો આવી જાય ને પાછું. તો કે એ કરે છે અને મસ્તક નમાવે છે, માથું નમાવે છે, સિંહ જેવો સિંહ. અને વ્રતનો વિચાર કરે છે, એટલે કે ભાવના કરે છે. ના નથી પાડતા, વિચારીને એટલે ભાવના કરી દે, ચાલો આપી દો એમ. સંયમી ભાવે રહ્યો અને સેલ્ફ રિસ્ટ્રેન્ટ, આત્મસંયમ ધારણ કર્યો, એ ભાવમાં જ રહ્યો. પછી પાછો કેવો, તો કે બ્રહ્મચારીજીએ વર્ણન શૈલી અદ્ભુત છે. ચિત્રેલ સિંહ સમાન, એટલે કે કાગળ ઉપર ચિત્રેલું હોય એ કંઈ ખરેખર હોય, પાણી હોય, પાણી જેવું હોય, કમળ હોય, કમળ હોય. એવી રીતે આ ખરેખર જીવે છે સિંહ, તો પણ ચિત્રેલા સિંહ જેવો થઈને રહ્યો. એટલો પોતાના આત્મપરિણામમાં સ્વસ્થ થયો, પોતાનામાં મગ્ન થયો, તલ્લીન થઈ ગયો. એટલે ખાલી ખોખું પડ્યું છે, શરીર પડ્યું છે, કાંઈ જ નથી. એનામાં જે જીવ છે, પરંતુ ચિત્રેલા જેવું. ચિત્રેલામાં જીવ ન હોય. ચિત્ર એટલે ચિત્ર, પિક્ચર એટલે પિક્ચર. ગમે તેવું આબેહૂબ હોય, પણ એમાં ચૈતન્યતા નથી, એમાં આત્મા નથી, પ્રાણ નથી, ચેતન નથી, જીવતું નથી. એ જળ, તો કે જળ જેવો થઈને રહ્યો. પણ જળ જેવું નથી કહેવું, પણ ચિત્રેલા સિંહ જેવો. એટલે ઉદાસીન ભાવ, વિરક્ત ભાવ, વિતરાગ ભાવ. વંદન છે આપણા એ ભાવની એ પર્યાયને. હવે તો મહાવીર સ્વામી થઈ ગયા છે, પણ ગજબ કહેવાય. ચિત્રેલ સિંહ સમાન દિશે બોધમાં તન્મય થયો. યોગ વાસિષ્ઠ સારમાં રામચંદ્રજીના વૈરાગ્ય માટે એમ કહેવાય કે ચિત્રિત નરસમ શૂન્ય મન, મૌન રહે નિષ્કર્મ, સેવક વિનવે તોય તે વિસરે દૈહિક ધર્મ. ગમે તેટલું સેવક વિનવે
તો પણ નાવાનું, ખાવાનું, જવાનું, માતા પિતાને પગે લાગવા જવાનું, મંદિરમાં દર્શન કરવા જવાનું બધું જ ચૂકે છે, ભૂલે છે. કોઈ જ ભાન નથી. દેહ છતાં દેહાતી દશા તો રામચંદ્રજીની ત્યારે જ થઈ ગઈ કહેવાય. એટલો વૈરાગ્ય. અને તેમ છતાંય ગુરુ તરીકે વશિષ્ઠ ગુરુદેવ જ્યારે કહે, બોધ આપે, ત્યારે એમ કહે કે નહીં રામચંદ્રજી, તમને હજુ અભિમાન છે, અહંકારનું વિસર્જન કરવાનું છે. હું કરું છું, મારે કરવું પડે છે, મારે રાજ ચલાવવાનું કે કરવું પડશે, એ દેહાભિમાન છે. તો કે એ કરવું છે, કરવાનું છે. કૃપાળુદેવનો જ બોધ આવે કે કૃપાળુદેવને કરી બતાવ્યું છે કે રહેવાનું છે. જે ઉદય છે છેલ્લે છેલ્લો તમારો ચરમ મોક્ષગામી છો, એટલે ભવ એ જ ભવે મોક્ષે છે. તદ્ભવ મોક્ષગામી ચરમ ભવ છે રામચંદ્રજી. તો તમારે કરી લેવાનું છે, ભોગવી લેવાનું છે. અને હું કરું છું રાજ, એવું કેમ થાય છે કે મારે કરવું પડે? હું કાંઈ છે જ નહીં. કરતાપણું કાઢી નાખો, ભોગતાપણું કાઢી નાખો, પછી હું તમને નિર્વાણ ચેપ્ટર, નિર્વાણના શબ્દો કહીશ, નિર્વાણ પ્રકરણનો બોધ છેલ્લે કરીશ. આ કરતા ભોગતાપણું કાઢી નાખો. આ રામચંદ્રજીના વૈરાગ્ય અને એને આવું કહેનારા ગુરુ, આ ગુરુએ ગમ આપી કે ભાન કરાવ્યું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. તો કે એ રામચંદ્રજી યોગ વાસિષ્ઠની વાત. એવું જ આપણને અહીંયા લાગે કે ચિત્રિત નરસમ શૂન્યમન. રામચંદ્રજીનું પણ એવું જ હતું કે ચિતરેલા હોય એમ પડ્યા હોય તો પડ્યા હોય, બેઠા હોય તો બેઠા હોય. બધા રિક્વેસ્ટ કરે, વિનંતી કરે, પધારો કે લઈ જવા આવે, તો પણ ભૂલી જાય કે મારે આ કરવાનું છે, બાકી છે. કેટલો વૈરાગ્ય હશે. અને કેટલા 16 વર્ષના ભણી ગણીને આવ્યા ત્યારે, ટીનેજમાં પણ ત્રિભુવન 3 લોકમાં ડંકો વગાડ્યો, કહેવાય ટીનેજર. ચાલો આગળ જઈએ. તો એ સિંહને આપણા નમસ્કાર છે. 47મી ગાથા. સુસમાધિ સહતે સિંહ મરીને સિંહ કેતુ સર થયો, ને તીર્થપતિ આદિ તણા ઉપદેશ સુણવા પણ ગયો. સુસમાધિ એટલે સમ્યક સમાધિ થઈને સમાધિ મરણ સાથે સિંહ મરીને દેવલોકમાં ગયો. કયા? તો કે સૌધર્મ દેવલોક, પેલું દેવલોક. એમાં 2 સાગરોપમના આયુષ્યવાળા સિંહકેતુ નામના દેવ થયા. ને તીર્થપતિ આદિ તણા ઉપદેશ સુણવા પણ ગયો. એટલે હવે ધર્મના રસ્તે છે, સન્માર્ગે છે, સન્મતિનાથ. એટલે તીર્થપતિ તીર્થંકર દેવના જ્યાં જ્યાં નંદીશ્વર દ્વીપમાં ઉપદેશ હોય ત્યાં પણ એ સાંભળવા જાય છે. બોલો, હવે સદુપયોગ કરે છે દેવગતિનો. યાત્રા પૂજાદી ભક્તિ સહ સુખ સ્વર્ગના પૂરા કરી, તે ધાતકી ખંડે વિદેહે રાજપુત્ર થયો મરી. યાત્રા પૂજા બધું ભક્તિ સહિત કરે છે. અને એટલું કરતાં કરતાં તીર્થંકર દેવનું નિમિત્ત મળે તો પણ પાછો દેવલોક થાય છે, હજુ મોક્ષ થતો નથી. સ્વર્ગના સુખ પૂરા કરી, કારણ કે દેવલોકમાં છે, સંયમ આવી શકે નહીં, મનુષ્ય ભવ તો લેવો જ પડે. એટલે એ દેવલોકના ભવ પૂરા કરીને હવે મનુષ્ય ભવમાં આવ્યા, ધાતકી ખંડમાં આવ્યા. એમાં મહાવિદ્ય ક્ષેત્ર, એમાં કનકપુત્ર પુખ છે. આમ તો કનકપુખ નામના વિદ્યાધર અને એના એ પુત્ર થયા, કનકપુખ, અને પોતાનું નામ કનકોજ્જવલ આવશે. નેક્સ્ટ ગાથા. ધરી નામ કનકોજ્જવલ સુશાસ્ત્રો ભણી સુમેરુ ગીરી ગયો, ત્યાં મુનિ અવધિ જ્ઞાનીનો તેને સમાગમ શુભ થયો. તે ધર્મની પ્રાપ્તિ થવા વંદન કરીને પૂછતો, મુનિરાજ ધર્મ સ્વરૂપ શું, જીવ જેથી મોક્ષે પહોંચતો. ફરીથી કનકોજ્જવલ નામ પડ્યું અને સત્શાસ્ત્રો ભણ્યા અને સુમેરુ ગીરી ગયો, એટલે મેરુ પર્વત પર ગયો. ને ત્યાં અવધિ જ્ઞાની મુનિનો સમાગમ થયો, સુંદર થયો. એ ધર્મની પ્રાપ્તિ થવા માટે વંદન કરીને પૂછે છે. ગમે તે નિમિત્ત મળવું જોઈએ. એમાં કંઈ આ ગ્રુપના ને આ પક્ષના ને આ ગચ્છના ને એવું તો હતું નહીં. પણ મુનિ છે, જૈન મુનિ છે, વિતરાગ મુનિ છે, જે કોઈ છે તે, તો કે સાધુ સંન્યાસી જે શબ્દ કયો તે, તો એનો સત્સંગ સમાગમ કરે છે. અને સીધું જ લાગલું જ પૂછે છે, મુનિરાજ ધર્મ સ્વરૂપ શું, જેથી જીવ મોક્ષે પહોંચે. ધર્મનું સ્વરૂપ બતાવો, મોક્ષનું સ્વરૂપ બતાવો. 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. તો કે અર્થ કામનું કાંઈ કામ નથી, મને ધર્મનું બતાવો, મોક્ષનું બતાવો. 2 મુખ્ય વસ્તુ માગી લીધી. ધર્મ સમ્યક દર્શન, મોક્ષ સિદ્ધશિલા પર જવાનું. એટલે કેવલ જ્ઞાન હોય તો જ મોક્ષે જાય. હિતકારી વાણી જ્ઞાની મુનિ કરુણા કરીને ઉચ્ચરે, સુણ બુદ્ધિમાન સુધર્મ તે જે ભવ જડેથી ઉદ્ધરે. હવે મુનિને પણ સુગ્ન જીવ લાગે છે, એટલે હિતકારી વાણી કહે છે, કરુણા કરે છે કે તું હે બુદ્ધિમાન, તું સાંભળ.
હે ભવ્ય જીવ, કે અહીંયા બુદ્ધિમાન લખ્યું છે, એટલે કે સન્મતિ કેવું છે કે હવે ગતિ તારી સારી થાય છે, એટલે મતિ સુધરી ગઈ છે, મતિ એવી ગતિ ને ગતિ એવી મતિ, તો કે હવે તું ધર્મ સાંભળી શકશે. તો તું સુધર્મની વાત સાંભળ, કે જે ધર્મ સુધર્મ કયો કહેવાય, કે જે ભવ જળ ભવસાગરથી ઉદ્ધાર કરે એને જ સુધર્મ કહેવાય. નહીંતર બધા તો જુદી જુદી રીતે ધર્મ માને છે. ફરી જન્મ મરણ ન રહેવા જોઈએ તેમ છે. તૃણ સમાજે રંક તે ત્રિલોકપતિ તેથી બને, આ લોકમાં પણ સંપદા પામી પ્રસારે કીર્તિને. આ જે કંઈ તૃણ જેવા બધા રંક જીવો છે, રંક જીવો એટલે સમજી જવાનું પામર નહીં પામેલા જીવો, એના જેવા પણ ત્રિલોકપતિ બની શકે, 3 લોકના નાથ બની શકે છે. અને આ લોકની બધી જ સંપદા એટલે કે આત્મિક સંપત્તિને પામી જાય છે અને પોતાની આત્માની કીર્તિને પ્રસારે છે. એટલે કીર્તિ એટલે યશ કીર્તિ એ નહીં, પણ પોતાનો આત્મા આત્મા થઈને રહે છે, સિદ્ધ થાય છે. એટલે કે લોકો એનું નામ રહે છે કે હો આ તો સિદ્ધ થયા, સિદ્ધ ભગવાન થઈ ગયા, પેલા અર્યંત થયા, કેવલી થયા, પછી સિદ્ધ થયા. પછી બોધ તો બીજા પુષ્પમાં આવવાનો છે, પણ આપણે આગળ જઈએ. 50મી ગાથા. ઉત્તમ પદો જગના બધા સુધર્મ પામ્યા ના ફળો, તે ધર્મ કેવડીએ અહિંસામય કયો છે નિર્મળો. યતિ ધર્મ મોક્ષ ઉપાય રૂપ સર્વાંગ યૌવનમાં ધરો, ને કામ ક્રોધાદિ અરી નિર્મૂળ તપ શસ્ત્રે કરો. ઉત્તમ પદ જગના જેટલા બધા છે એ સુધર્મ પામ્યાના જ ફળ છે. સાચો ધર્મ પામશે એને જ બધી ઉત્તમ પદ એટલે ઉત્તમ પદવી મળવાની છે. શાસ્ત્રોમાં જીનાગમમાં 9 પદવી કીધી છે. એમાં સૌથી પહેલી પદવી, સૌથી સર્વોત્કૃષ્ટ એ તીર્થંકર પદવી, ગણધર પદવી, કેવડી પદવી, પછી એવી બધી સમ્યક દૃષ્ટિ પદવી, એવી બધી 9 પદવી કઈ છે. એમાં આપણે તો આ 4-5 પદવીમાં આવી ગયું બધું, એક પદવીમાં જ બધું આવી ગયું, તો તે તું થઈ શકે. જો એ સુધર્મ પાડે, સદ્ધર્મ પાડ્યો હોય તો જ આ બધા ફળ મળે. તે ધર્મનું નામ કેવડીએ અહિંસામય કયો છે, એટલે દયામય, અહિંસામય. સર્વમાન્ય ધર્મ મોક્ષમાળામાં પરમ કૃપાળુ દેવે આમ બીજો પાઠ, પણ આમ પહેલો પાઠ. ધર્મ તત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહ તને, જે સિદ્ધાંત સકળનો સાર. એ ધર્મ તત્વ. તો અહિંસાની બદલે ત્યાં દયા મૂક્યું છે કે ભાખ્યું ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. દયાનું જ બીજું નામ અહિંસા, અહિંસાનું જ બીજું નામ દયા. અહિંસા એ પરમ ધર્મ છે, તો આચાર એ પ્રથમ ધર્મ છે. પ્રથમ જ્ઞાન ને પછી દયા. તો પ્રથમ જ્ઞાન પછી દયા એટલે કે અહિંસા વગેરે ક્રિયા કઈ છે. તે ધર્મ કેવડીએ અહિંસામય કયો. હવે અહિંસાના ગુણગ્રામ આપણે અહીં કહેતા નથી. અહિંસા એ જ મુખ્ય ધર્મ છે. અહિંસા એ જ નિર્મળ મંદાકિની છે, જ્યાં જગતના સમસ્ત પાપ તાપ નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. અહિંસાની ગરવી ગીતા સુણાવનાર પ્રભુ મહાવીર સ્વામી, પછી પેરેલલ અથવા તો કન્ટેમ્પરરી ગૌતમ બુદ્ધ થયા છે. પણ અહિંસા, સત્ય અને હિંસા બંને મહાવીર સ્વામીના. પછી શું કહ્યું? યતિ ધર્મ મોક્ષ ઉપાય રૂપ. પછી મોક્ષનો ઉપાય છે તો 10 પ્રકારે યતિ ધર્મ છે. એટલે 10 ધર્મના લક્ષણ કહીએ તે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. એ 10 પ્રકારનો યતિ ધર્મ, મુનિ ધર્મ જે કંઈ છે તે એ મોક્ષનો ઉપાય છે. સર્વાંગ સંપૂર્ણપણે યૌવનમાં ધરો. ધર્મ કમાવવું હોય કે ધર્મ કમાવવો હોય તો યુવાવસ્થા જોઈએ. એટલે કે તમે યૌવનમાં ધરો, યુવાવસ્થામાં આ સર્વાંગે સંપૂર્ણપણે આ 10 ધર્મનું પાલન કરો. ને કામ ક્રોધાદિ અરી નિર્મૂળ થઈ જાય. કામ ક્રોધમાં બધું આવી જાય, બધા કશાય નો કશાય બધું આવી જાય. ગીતાજીમાં પણ, શ્રી ભગવદ્ ગીતાજીમાં પણ કામ અને ક્રોધ એ 2 ઉપર જ વાત આવે કે 2માં બધા અવગુણ દુર્ગુણ આવી જાય છે, કશાય આવી જાય છે. અંતરંગ અરી એટલે દુશ્મન આવી જાય છે. એ બધાને તમે તપરૂપી શસ્ત્રથી નિર્મૂળ કરો, નિર્મૂળ કરો. મૂળથી, જડ મૂળથી કાપી નાખો. કુવાડે જ કાપવા જેવું છે. ધીમે ધીમે થોડું ડાળીને પાંખડા કપાતા હશે. પૂછો તો ખબર પડે કે ના કાપવું જોઈએ તો પછી કુવાડો લઈને થડને બરાબર મૂળથી જ કાપવું પડે, એમ બધા કહેતા હોય. અહીંયા આપણને કીધું. અને તપ એટલે બાહ્ય તપે ખરું અને અંતરંગ તપ પણ ખરું. એટલે કે સ્વરૂપમાં તપવાનું છે એ સાચું તપ છે. સમ્યક દર્શન પછીનું તપ છે એ સમ્યક તપ છે, નહીં તો બાળ તપ અને અજ્ઞાન તપ છે.
51મી ગાથા છે. સુણી વાણીએ ગુણખાણી વિદ્યાધર વિચારે છે અરે, મૃત્યુ ફરે માથા પરે, બહુ બાળને પણ તે હરે, જે ધર્મ ભૂલે તે બધા કરી પાપ, મૃત્યુ મુખ પૂરે. તજી સંગ સૌ દીક્ષા ધરી, ઉલ્લાસ બહુ તે ના ઉરે. આવી વાણી સુણીને, કેવી વાણી? ગુણની ખાણ જેવી, ગુણવાણી, ગુણખાણી એટલે કે ગુણોથી ભરેલી એવી વાણી સાંભળીને વિદ્યાધર વિચારે છે કે અરે રે, મૃત્યુ ફરે માથા પરે. પોતે વિચારે છે કે માથા ઉપર તો મૃત્યુ બધાને ફરે છે અને નાના નાના બાળકોને પણ લઈ લે છે. જે ધર્મ ભૂલી જશે તે બધા પાપ કરીને મૃત્યુના મુખમાં જ પૂરી દે છે, એટલે દુર્ગતિને જ સાધે છે. તો મારે કોઈનોય સંગ જોઈતો નથી, કોઈનોય સંગ જોઈતો નથી એમ કરીને દીક્ષા લે છે. અને ઉલ્લાસ બહુ તે ના ઉરે, એના ઉરમાં એટલો જ ઉલ્લાસ છે. આ કોની વાત છે? કનકોજ્જવલની વાત છે. આપણે ભૂલી ગયા હોય તો વિદ્યાધરનો પુત્ર, રાજપુત્ર વિદ્યાધરનો પુત્ર છે. કનક પુખ નામના વિદ્યાધર અને એના પુત્ર કનક ઉજ્જવલ, એની વાત ચાલે છે. એને થાય છે હવે દીક્ષા લઈ લઉં. અંતે તજીને દેહ મમતા, વરી સમાધિ તે મરી, સુખ ભોગવે સુરલોકના, પણ ધર્મ જાય ન વિસરી. શુભ ભાવના બહુ ચિંતવે, સમકિત બળ ચિત્તે ધરે, ત્યાંથી ચવી હરિશેણ નૃપરૂપે અયોધ્યા અવતરે. જુઓ, જન્મ મરણ હજી ટળતા નથી. એક બહુમાં થઈ જવું જોઈએ. આપણને કેટલી અધીરજ ઉતાવળ આવી જાય છે. એ આટલા વર્ષથી કરીએ અને કેમ સમ્યક દર્શન ન થાય? કેમ આત્માનો ઓળખાણ ન થાય? આત્મા કેવી રીતે અનુભવાશે? ક્યારે અનુભવાશે? આ કેટલી ધીરજ જોઈએ છે, કેટલા ભવ કરીને આવ્યા છે. અને આપણે પણ એટલા ભવ કરીને જ આવ્યા છીએ. કંઈ બહુ ધીરજ રાખવામાં મજા નથી. ધીરજના ફળ મીઠાઈ હોય ને માઠાઈ હોય. આપણા એ ઘણા બધા પરિભ્રમણનો કાળ થઈ ગયો છે. અનાદિકાળથી કરીએ છીએ એટલે કાંઈ ભવ નથી કર્યા એવું નથી. હવે સમજી જવા જેવું છે. હવે વાત વિચાર કરવા જેવું નથી. એ દર ભવે થોડોક થોડોક વાત વિચાર વિકલ્પ રહી જતો હશે, અધૂરું જ રહ્યું. નહીંતર મહાવીર સ્વામીને પછી ન થઈ જાય સિંહના ભવમાંથી એક ભવ મનુષ્યનો લઈને ન થઈ જાય. પણ નથી થતો મોક્ષ, જુઓ છો ને. અહીંયા શું છે? અંતે તજીને દેહ મમતા, દેહ પ્રત્યેની મમતા વિદ્યાધરને છોડવી એટલે અઘરી છે, પણ છોડી દીધી. વરી સમાધિ તે મરી, સમાધિ મરણને વર્યો છે. એટલે સુખ ભોગવે સુરલોકના, દેવલોકમાં ગયા, 7મા દેવલોકમાં છે. 13 સાગરોપમનું આયુષ્ય છે. પણ ધર્મ ભૂલતા નથી. દેવલોકમાં પણ ધર્મ યાદ છે. શુભ ભાવના બહુ ચિંતવે. હવે જેમ નરકમાં બધું દુઃખ આપ્યા કર્યું, એમ હવે દેવલોકમાં બધું સારું સારું કર્યા કરે છે, સત્કાર્ય કરે છે. સમકિત બળ ચિત્તે ધરે, બળ સમકિતનું આવી ગયું એટલે જીતી ગયા છે બાજી. શુભ ભાવ નહીં, સમકિતનું બળ છે. એટલે સમકિતને તો મનમાં રાખ્યું જ છે બરાબર આત્માને. એટલે આવા આવા ભાવ પણ થાય છે. માત્ર શુભ ભાવ નથી, પણ શુદ્ધના લક્ષ્ય, શુદ્ધનો લક્ષ્ય બંધાઈ ગયો, સમ્યક દર્શન થઈ ગયું. અને શુભ ભાવ પછી જે છે તે છે. અને એક સ્ટેજ એવું આવે જ છે કે ગમે તેવા શુદ્ધનો લક્ષ્ય હોય અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કે લબ્ધિ પ્રાપ્તિ થઈ જાય, એટલે કે અચીવ થઈ જાય, તો પણ એને કેટલાક શુભ ભાવો આવ્યા વિના રહેતા જ નથી. એ શુભ ભાવ આવવાનું એક સ્ટેજ છે જ. ગમે તે જીવને શુભ ભાવ આવે જ આવે. ઉત્કૃષ્ટ શુભ ભાવ આવી જાય, પણ આવી જાય. પણ ધર્મ ભૂલતા નથી કે ખરેખર શું છે. એટલે સમકિતના બળથી એ આગળ જાય છે. ત્યાંથી ચવી એટલે કે દેવલોક અને નરકમાં જે મરણ થાય તે મરણ ન બોલાય, પણ ત્યાંથી તે જીવનું ચ્યવન થયું એમ કહેવાય કે તે જીવ ચ્યવીને આ માતાના કે આની ગર્ભમાં આવ્યા અથવા આ ગતિમાં ગયા. હંમેશા દેવગતિને નરક ગતિમાં મરણ શબ્દની બદલે ચ્યવન બોલાય. એટલા માટે આપણે ચ્યવન કલ્યાણક કહીએ છીએ. કેટલીક જગ્યાએ ગર્ભ કલ્યાણક કહે છે, કેટલીક જગ્યાએ ચ્યવન કલ્યાણક કહે છે. શ્વેતાંબર દિગંબરનો ડિફરન્સ હોય. હરિશયન રૂપ અયોધ્યા નગરી. અયોધ્યા બહુ પવિત્ર નગરી, પ્રાચીન નગરી કહેવું પડે. રામચંદ્રજીની જન્મભૂમિ છે, બધા જાણે છે. પણ આ ઋષભદેવ ભગવાનવાળી અયોધ્યા છે તો બધા ભૂલી જાય છે. હવે એમાં બધા જે જૈનો છે એને એવું મહાત્મ્ય નથી રાખ્યું, એટલા માટે થાય હશે. નાના મોટા મંદિર તો છે, પણ જોઈએ તેવું નથી. અયોધ્યા અવતરે. અયોધ્યા એ જ વિનીત નગરી, એ જ સાકેત નગરી, અને એ જ હજી એકાદ બીજા નામ છે. એ ગોટાળો ન થાય એટલા માટે કહું. એવું જ હસ્તિનાપુર, એ જ ગજપુર. ક્યાંક પુષ્પમાં ક્યાંય આવે ગજપુરમાં આમ થયું, એ ગજપુર એટલે હસ્તિનાપુર, બે એક જ છે. બાકી શોધીએ તો મળે નહીં. તો હરિશણ રાજા તરીકેનો ભવ આવ્યો, એ 22મા ભવની વાત અહીંયા છે. એટલે એ બાકી રહી છે, એ બીજા પુષ્પમાં છે. અહીંયા 22મો ભવ છે, એ પૂરું કરીએ છીએ.
પછી આપણે બીજા પુષ્પમાં એમ લઈશું અને દિગંબર આમનાય પ્રમાણે 33 બહુ છે, શ્વેતાંબર આમનાય પ્રમાણે 27 બહુ છે. આ એક નાની સ્પષ્ટતા. આપણને કાંઈ ફેર પડતો નથી. પરમ કૃપાળુદેવના બોધના હિસાબે આપણને કાંઈ ફેર પડતો નથી. બધું સ્વસ્થ જ છે, બધું બરાબર છે, બધું સમ્યક છે, વધારે જાણવા મળશે. તો આપણે આ પછી લઈશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.